रा विन्दराधे जयो राधा माधव राधा माधव राधे जयो राधा श्याम सुंदर राधा श्याम सुंदर राधे जयो गौरनीताय 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 जय गौरनीताय जय 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 प्रभुपाद 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 जय जय प्रभुपाद हरे कृष्णा श्री श्री राधा गोविंद टेम्पल हरे कृष्ण प्रभु जी दंडवत हरे प्रणाम। कृष्ण प्रभु जी, हरे कृष्ण। स्वागत છે दंडवत प्रणाम। કૃષ્ણ કલા માતાજી हरे कृष्ण प्रभु जी धन्यवाद हरे प्रणाम। कृष्ण प्रभु जी दंडवत दंडवत प्रणाम। प्रणाम। प्रणाम सुरेश प्रभुजी धीरेश प्रभुजी दंडवत प्रणाम। हरे कृष्ण। कमल माताजी हरे कृष्ण प्रभु जी सुरेश दंडवत प्रणाम। प्रभुजी जिनल माताजी दंडवत प्रणाम रतिलाल प्रभुजी जन हरे कृष्ण प्रभु दंडवत प्रणाम। તો શરૂઆત કરીએ સ્ક્રીન દેખાઈ રહી છે પ્રભુજી હરે કૃષ્ણ વિક્રમી પ્રભુજી हाँ देखा है प्रभु जी। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जोवाय છે ઓકે આ પ્રભુ કોર્સની સેવા આપજો। ઓકે પ્રભુ ઓકે હરે કૃષ્ણ તો શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રાર્થના કરીએ અને દિવસની શરૂઆત કરવાની કોશિશ કરીએ બરોબર કેટલા બધા હોય બરોબર સવારમાં બરોબર ઊંઘતા હોય પણ ચોક્કસ તમને જ્યારે ધીમે 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 આગળ વધશો ખબર પડશે કે રાધા ગોવિંદ કેટલા દયાળુ છે કે મારા પર કૃપા કરી છે બરોબર તો કેવું છે કે આ જે સમય છે બ્રહ્મ મુહૂર્તનો સમય છે 6 વાગ્યે હજુ સૂર્ય ઉગ્યો નથી છતાં પણ તમે જોડાવો છો એક એક ક્ષણ અતિ મહત્વની હોય છે બ્રહ્મ મુહૂર્તની અંદર આપણે કહેતા હોય છે મંગળા આરતી કરવી જોઈએ નાપ જપ કરવા જોઈએ ક્લાસ એટેન્ડ કરવાનો ટ્રાય કરવો જોઈએ ખૂબ જ કિંમતી સમય છે અને ખૂબ જ આપણા માટે કેવું છે કલ્યાણકારી છે અને આપણે જે આ બ્રહ્મ મુહૂર્તની અંદર આપણે જે પણ કાર્ય કરીએ છીએ એ બિલકુલ સાત સત્વગુણ વધારે સત્વગુણ હોય બરોબર એટલે ઇફેક્ટિવ પણ એટલું બધું હોય એવું કહેવાય છે કે હવારમાં જે દેવી દેવતાઓ પણ ભગવાનની સેવા કરતા હોય છે ને એ પણ આપણને આશીર્વાદ આપતા હોય છે બરોબર તો આ વસ્તુ આપણે ધીમે ધીમે બરોબર જાણીશું જાણવાની કોશિશ કરીશું તો મંગળાચરણથી શરૂઆત કરીએ મંગળતાને વધાવીએ ગુરુ પરંપરાને યાદ કરીએ પ્રભુપાદને યાદ કરીએ બરોબર ષડ ગોસ્વામીઓને યાદ કરીએ બરોબર કે તમે અમારા પર અહેતુકી કૃપા કરી છે બરોબર એમને કોઈ ઇન્ટેન્સ નહોતો માત્ર ને માત્ર આ જે જીવો છે પ્રભુપાદના તમે ભાવાર્થ વાંચજો બરોબર ને પ્રભુપાદ એવું એમનું એવું કેવું છે કે બધા જીવો છે દુઃખોમાંથી મુક્ત થાય બરોબર બધા આનંદને પામે બરોબર ભગવાન સાથે જોડાય તો ભગવાન સાથે જોડાશે તો એ ભગવાન સચ્ચિદાનંદ છે તો એ પણ સચ્ચિદાનંદ બનશે તો એવા ભાવથી એમને ખૂબ એવી સેવા કરી છે અને ખૂબ સરસ એવો ભાવાર્થ લખ્યો છે તો હું તમને વારંવાર રિક્વેસ્ટ કરતો હોઉં કે તમે ભાવાર્થ વાંચવાની પ્રયત્ન કરો બરોબર તો ભગવદ્ ગીતા આપણી પાસે હાર્ડ કોપી હોવી જોઈએ તો મંગળાચરણથી આપણે શરૂઆત કરીએ ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુર્મિલિતમ યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપः કદા મह्यं દદાદીશ્વ પદાન્તિકમ વંદે અહં શ્રી ગુરુ શ્રીયુધપદકમલમ श्रीगुरुवैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं सादेतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितां च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात देशतारिणी जय श्री कृष्ण
चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा हरे हरे कृष्णा कृष्ण 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 हरे 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 राम હરે राम રામ हरे 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 राम 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 हरे 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 હરે कृष्ण हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ दंडवत प्रणाम। नाम कृष्ण कृष्णा नाम दास प्रभु जी हरे कृष्ण प्रभु हरे कृष्ण हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। मोहन सिंह प्रभु जी हरे कृष्ण खूब खूब स्वागत है रवीना माता जी हरे कृष्ण रेखा माता जी हरे कृष्ण हरे कृष्ण प्रभु जी ખૂબ સરસ તો આપણે ગઈકાલથી આપણે અધ્યાય એકની શરૂઆત કરી છે તો પહેલો પાઠ આપણે લીધો તો થોડું આપણે રિવિઝન કરી લઈએ હરે કૃષ્ણ કોઈ બતાવી શકો છો આપણે કાલે શું જોયું હરે કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુજી હા માતાજી હા કાલે આપણે યુદ્ધમાં શરૂઆત સંજયના ધૃતરાષ્ટ્રના પ્રશ્નથી કરે છે ધૃતરાષ્ટ્ર પૂછે છે કેમ કે યુદ્ધમાં શું સ્થિતિ છે મારા અને પાંડવોના પુત્રો વચ્ચે શું સ્થિતિ છે શું કરી રહ્યા છે એવું કીધું અને મનસ્થિતિ દુર્યોધનની મનસ્થિતિ બતાવી એમાં દુર્યોધન ગુરુદ્રોણનું અપમાન કરે છે અને પછી પાછું વાળી લે છે અને પછી વખાણ કરે છે અને બીજા બધા શું કરે છે એવું પૂછ્યું પ્રભુજી હરે કૃષ્ણ હરે કૃષ્ણ ખૂબ સરસ માતાજી તો તમે ખૂબ સરસ એવું સારું રિવિઝન કરવાનો પ્રયત્ન કર્યો બરોબર ને તો સિમ્પલ એક પ્રશ્ન છે બરોબર કે ગઈકાલે આપણે જોયું કે ભગવદ્ ગીતાની અંદર 700 શ્લોક છે બરોબર તો ભગવાને કેટલા બોલ્યા એવું યાદ છે કોઈને કેટલા ભગવાન બોલે છે હરે કૃષ્ણ ધૃતરાષ્ટ્ર કેટલા શ્લોક 574 પ્રભુજી. હા હરે કૃષ્ણ ખૂબ સરસ માતાજી ધૃતરાષ્ટ્ર એક જ પ્રશ્ન પૂછે પ્રભુજી હા ધૃતરાષ્ટ્ર એક જ અને ભગવાન 574 અને અર્જુનજીના કેટલા છે હરે કૃષ્ણ 84 84 અને સંજયજી 41 હા 41 ખૂબ સરસ બરોબર તો આ બધું આપણે યાદ રાખવાનું છે બરોબર કે ઘણીવાર આપણને કોઈ પૂછે કે કેટલા શ્લોક છે ઘણીવાર આપણને તમે ભગવદ્ ગીતા વાંચી તો તરત જ કહે છે કેટલા શ્લોક છે તો આપણને યાદ હોવું જોઈએ ખૂબ સરસ બરોબર તો શું થાય છે કે ધૃતરાષ્ટ્ર બરોબર કે એને શંકા હોય છે કે શું કર્યું બરોબર ને તો એની શંકાના સમાધાનની અંદર આપણે બધા વિવિધ આપણે તર્ક જોયા કે એને આસક્તિ છે એને ભય છે બરોબર કે અને એને શું કહેવાય કે ધર્મ ક્ષેત્ર છે બરોબર એને કારણે કેમ કે એ આધાર્મિક હતા અધર્મના રસ્તે હતા બરોબર એટલે કે એમને જે જમીન પણ સપોર્ટ નહીં કરશે એવો એમને પોતાના શંકા છે બરોબર કે જે ભૂમિ કેવી હતી તપ દ્વારા પ્રાપ્ત કરેલી હતી બરોબર એટલે તપ દ્વારા ત્યાં આગળ ઘણા બધા એવા યજ્ઞો થયેલા હતા એટલે એ ધર્મ ક્ષેત્ર હતું તો જે લડશે તો એને સ્વર્ગ પ્રાપ્તિ થશે અને બીજું કે જે શું કહેવાય કે ધર્મના પક્ષે લડશે એનો વિજય થશે એવું એ ભૂમિને વરદાન પ્રાપ્ત થયેલું હતું પછી જોઈએ કે શું કહેવાય છે દુર્યોધન જાય છે બરોબર શું થાય છે કે એ ગુરુ દ્રોણ પાસે જાય છે તો ગુરુ પાસે જઈને શું કરવાનું હોય છે ગુરુ પાસે જઈને આપણે આશીર્વાદ માંગવાના હોય છે એના બદલામાં શું કરે છે ગુરુનું અપમાન કરે છે અપમાન કરીને એ શું કરે છે કે પછી અપમાન કર્યા પછી એને એવું લાગે છે કે હું વધુ પડતું બોલી ગયો છું બરોબર ને તો પછી સારા એવા શબ્દોથી એમને કે બ્રાહ્મણ શ્રેષ્ઠ બરોબર તમે તો અ, અત્યંત મહારથી છો બરોબર યોદ્ધા છો હે ને અને એ પણ યાદ કરાયું કે તમારે સહેજે ઢીલાસ રાખવાની નથી કેમ કે સામે આ યુદ્ધની અંદર આપણા પક્ષની અંદર જે અશ્વત્થામા છે બરોબર અશ્વત્થામા અને પછી પેલા કૃપાચાર્ય છે એ તમારા સંબંધી છે જો તમે સહેજે ઢીલાસ રાખશો તો એમનું પણ નુકસાન આપણને થઈ શકે છે તો એક ખંધો રાજકારણી બરોબર ને કેવો હોય બરોબર અને પછી શું કરે છે કે ભીષ્મ પિતામહ પાછું જવાની પ્રયત્ન કરે છે અને જેવો ત્યાં આગળ જવાનો પ્રયત્ન કરે એટલે તરત જ શું કરે છે ભીષ્મ પિતામહ તરત શંખ ફૂંકી દે છે શંખ ફૂંકી દે છે કેમ ફૂંકી દે છે કેમ કે ભીષ્મ પિતામહને કદાચ એમને આશીર્વાદ આપવા પડે હે ને આશીર્વાદ આપવા પડે તો પછી પરિસ્થિતિ અલગ હોય કેમ કે ભગવાન એમ તો ભીષ્મ પિતામહ વિરોધ પક્ષની અંદર છે પણ ભગવાનના પરમ ભક્ત છે અને તમે ઘણા એવા પ્રસંગો તમે જુઓ છો મહાભારતની અંદર તમે જોયું હશે બરોબર ને તો એની અંદર કેવું હોય કે જે હરે કૃષ્ણ હા તો એ વારંવાર પાંડવોનો બચાવ કરતા હોય છે હે ને પણ આપણને એવું લાગે કે વીરરસની અંદર કેમ કે આ કાલે આપણે જોયું ને કે એમને પ્રતિજ્ઞા લીધી હતી કેવી ભીષ્મ પ્રતિજ્ઞા લીધી હતી કે હું જીવન પર્યંત પાંડવોની એટલે means આ કુરુવંશની સેવા કરીશ
અને બ્રહ્મચર્યનું પાલન કરીશ, એટલા માટે એમને ભીષ્મ કહેવાયા. તો એ પોતે બંધાયેલા હતા, બરોબર, વચનથી બંધાયેલા હતા. તો આપણે ખૂબ સરસ એવું જોયું. અને પછી શું કર્યું? શંખ ફૂંક્યા, બરોબર. એ લોકોએ શંખ ફૂંક્યા, કાંઈ અસર ના થઈ. પણ જ્યારે ભગવાન અને જે ભગવાનના ભક્તો એ બધા પાંડવોએ શંખ ફૂંક્યા, તો એમના જે હૃદય છે વિદીર્ણ થઈ ગયા. કોના? કે જે કૌરવોના, હે ને? તો આપણે જોયું 19મા શ્લોકની અંદર જોયું કે બધાના વિદીર્ણ થઈ ગયા. કેમ વિદીર્ણ થઈ ગયા? કેમ કે ભગવાનના જે કાર્ય હોય છે, બરોબર, જે ભગવાન દ્વારા શંખ ફૂંકવામાં આવે છે 5 દિને, બધા દિવ્ય છે, ટ્રાન્સેન્ડેલ. અને પછી શું જોયું આપણે કે 20મા શ્લોકની અંદર તે વખતે હનુમાનજીના ચિહ્નથી અંકિત ધ્વજવાળા રથમાં આરૂઢ થયેલા પાંડુપુત્ર અર્જુને પોતાનું ધનુષ્ય ઉઠાવ્યું અને તે બાણ છોડવા માટે તૈયાર થયો. અર્જુનજી તૈયાર થઈ ગયા, પણ અહીંયા આગળ હનુમાનજીને યાદ કર્યા, બરોબર ને? તો શું થયું? કેમ હનુમાનજીને યાદ કર્યા? તો આપણે પણ આ જોવાનું છે. કેમ કે જ્યારે ભક્તો કોઈ પણ મુશ્કેલીની અંદર હોય છે ને, તો પહેલા ભગવાન તરત આવતા નથી, બરોબર, પણ ઘણી વાર કેવું છે, ભગવાનના ભક્તો પણ આવી જાય છે, બરોબર. તો તમને ખૂબ સરસ એવી ઘટના કદાચ યાદ હોય છે રામાયણની, બરોબર, કે જ્યારે ભગવાન રામ લક્ષ્મણ જાનકી જ્યારે એવું કહે છે કે હનુમાનજી અમે તો હવે જઈએ છે, બરોબર, આ ધરાતલ છોડીને જઈએ છે, મીન્સ અમારા ધામમાં જઈએ છે. તો હનુમાનજી તમે પણ મારી સાથે ચાલો, હે ને? તો હનુમાનજી કહે છે કે ભગવાન એક વ્યવસ્થા હશે ત્યાં આગળ. તો કે શું? તો કે તમારી કથા સાંભળવા મળશે. તો કે કથા તો ભગવાનના ધામમાં તો ત્યાં આગળ કથા નહીં હોય, બરોબર. તો ત્યાં આગળ સેવા હોય છે કે બધા ભક્તો કથા તો અહીં જ સાંભળવા મળશે. તો કે ના, કે મને છે ને કે મને ભક્તો વચ્ચે રહેવા દો, કે મને તમારી કથાની અંદર ખૂબ જ રસ છે, બરોબર. અને હનુમાનજીને તો ખબર હતી કે ભગવાન વારંવાર આવે છે, બરોબર. એટલા માટે કેવું છે, પહેલેથી જ આવી ગયા છે, બરોબર. કેમ? કેમ કે ભગવાન કથારૂપી ભગવદ્ ગીતા કહેવાની શરૂઆત કરશે. એટલા માટે હનુમાનજીની જે ઈચ્છા છે વારંવાર, અને પ્રભુપાદ તો ભાવાર્થની અંદર લખે છે કે જે એ રામ છે એ જ કૃષ્ણ બનીને આવ્યા છે, બરોબર ને? તો આપણે જોવાનું છે. ઘણીવાર આપણને કન્ફ્યુઝ થતા હોય, બરોબર, કે રામ, નરસિંહ, વેરા, નારાયણ, બરોબર. એની અંદર બિલકુલ કન્ફ્યુઝન રાખવાનું નથી. કેમ કે જેવી જેવી લીલા પ્રમાણે ભગવાનના અવતાર થયેલા છે, બરોબર, તો એ પ્રમાણે જેવી જેવી જરૂરિયાત, હે ને? કે ખતરનાક પરિસ્થિતિ, સામાન્ય પરિસ્થિતિ હતી, તો એ પ્રમાણે એક જ ની જરૂર હતી, તો નરસિંહ ભગવાન આવ્યા, બરોબર. પછી જેવી રીતે વરાહની જરૂર હતી તે પ્રમાણે, બરોબર, તો વરાહ ભગવાન આવ્યા. પછી ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ, બરોબર, કે રાવણનો વધ કરવા માટે મનુષ્ય સ્વરૂપે, બરોબર. તો એ પ્રમાણે આપણને જ્ઞાન આપે, બરોબર, આપણને એવી સરસ લીલાઓ કરે. પણ કૃષ્ણ આવ્યા ત્યારે પૂર્ણ પુરુષોત્તમ તરીકે બધું જ બિલકુલ અનલિમિટેડ કર્યું અમને, બરોબર, મર્યાદાની અંદર બહાર કરીને. કેમ કે પૂર્ણ છે, એમને કોઈ મર્યાદા લાગતી નથી. કેમ કે છે ન મે લિપ્યંતી કર્માણી ન કર્મ ફલે સ્પૃહા. એટલે ભગવાનને આવું ક્યારેય કંઈ લાગુ પડતું નથી. પછી બીજી એક સોર્સ ખૂબ સરસ એવી ઘટના છે, બરોબર. તો એટલા માટે કેવું છે, આ જે ભગવાનના ભક્તો હોય છે, સૌપ્રથમ ભગવાનના ભક્તોની સેવા કરવામાં આવતા હોય છે, બરોબર, મદદ કરવા માટે આવતા હોય છે. હવે બીજું કે ભગવાન તો સાથે જ હોય છે. કે બીજી ઘટનાની અંદર એવું હોય છે કે જ્યારે આ લોકો વનવાસની અંદર હોય છે, ત્યારે એક નદીમાં જ્યારે પાણી પીવા સ્નાન કરવા માટે જાય છે, ત્યારે દ્રૌપદી માતાજી જુએ છે કે એક ખૂબ સરસ કમળ આવે છે તણાતું, અને એ પોતે હાથમાં લે છે અને ખૂબ જ ગમે છે. તો પોતે વિચાર કરે છે કે આ કમળ આગળથી આવ્યું છે, તો એ ઝરણાની આગળ કંઈક બહુ મોટું સરોવર હોવું જોઈએ, અને ત્યાં આગળ ઘણા બધા કમળ હોવા જોઈએ. તો મારે તો ભગવાનને અર્પણ કરવા છે, અને તમને 5 પાંડવોને પણ અર્પણ કરવા છે. તો એ ભીમને મોકલે છે કમળ લેવા માટે. તો ભીમ જાય છે, બરોબર. અને જ્યારે જાય છે ત્યારે રસ્તાની અંદર કેવું છે કે એમને એક લાકડા જેવું વચ્ચે લાગે છે, બરોબર. કેમ કે ઊંચું જોઈને ચાલતા હોય છે, તો એ અટવાઈને નીચે એમ થોડા ગબડી પડે છે, બરોબર ને? તો પછી જોવે છે, તો એક વાનર હોય છે ત્યાં આગળ, વૃદ્ધ વાનર હોય છે, અને શું કરે છે, કહે છે કે હે વાનર, તમે કેમ આવી રીતે રસ્તો આડો કરીને બેઠા છો? તમને ખબર છે હું કેટલો શક્તિશાળી છું, હે ને? કે તમે આવી રીતે કોઈનો રસ્તો કેવી રીતે રોકી શકો? તો જે વાનર હોય છે શાંતિથી જવાબ આપે છે કે હું તો વૃદ્ધ થઈ ગયો છું, મારી તો એટલી બધી શક્તિ નથી, પણ તમે તો બહુ શક્તિશાળી લાગો છો. તો તમે એમ કરો ને, જે અમારું પૂંછડું છે, બરોબર, જે વચ્ચે તમને રસ્તામાં નડી રહ્યું છે, એને સાઈડમાં કરી દો ને. તો ભીમ તો બિલકુલ કેવું છે, ઓળખી નથી શકતા. તો એ તો પૂંછડું છે એને પકડીને હલાવવાની, બાજુમાં મૂકવાની કોશિશ કરે છે, અને કોશિશ કરે છે. તારે બિલકુલ કેટલું વિચાર કરો, ભીમનું કેટલું બળ હતું, 10,000 હાથીઓનું બળ એમની પાસે હતું, છતાં પણ એમને એ હનુમાનજીનું પૂંછડું ના હલાવી શક્યા, બરોબર. અને પછી પોતે સ્વીકારે છે કે મહે મહાત્મા, તમે કોણ છો? મારી સામે પ્રગટ થાઓ, બરોબર ને? તો નમસ્કાર કરે છે, દંડવત કરે છે. હનુમાનજી એમની સમક્ષ આવે છે, બરોબર. ત્યારે
હનુમાનજી પણ એમના પ્રણામથી બરોબર એના ખુશ થઈ જાય છે અને કહે છે કે હું તમને ચોક્કસ જ્યારે તમારું યુદ્ધ થશે મહાભારતનું આવતા સમયની યુદ્ધ થશે તે વખતે હું તમને ચોક્કસ મદદ કરવા આવીશ બરોબર ને. તો એ એટલા માટે કેવું છે અહીંયા આગળ હનુમાનજી બિરાજિત છે. ઘણીવાર આપણા જીવનની અંદર પણ એવું થતું હોય ત્યારે ભક્તો ઘણીવાર મદદની અંદર આવી જાય છે બરોબર ને. સેવા સમજાવવા માટે આવતા હોય કે આપણને જ્યારે ભૂલી જઈએ કોઈ આપણને નોલેજ ભૂલી જઈએ આપણને સમજ ના પડે ત્યારે ભક્તો ઓલવેઝ મદદ. કાલે શોભના માતાજી નહોતા કહેતા લાસ્ટની અંદર કે બધા ભક્તો આવે છે મને સલાહ આપે છે એના કારણે હું આ સારી રીતે બધું સમજી શકું છું જે મારા પ્રોબ્લેમ છે બરોબર. એવી જે ઘટના ઘટી હતી બરોબર આપણા જે ગુજરાતી ડિપાર્ટમેન્ટના જે પાર્થ પ્રભુજી છે બરોબર ને. તો અમને વર્ષ પહેલા એમના જે ધર્મપત્ની છે એ ભગવત ધામ ગયા બરોબર કે શરીર છૂટ્યું એમનું. શરીર છૂટ્યું તો ત્યારે તરત જ એ બિલકુલ યંગ અવસ્થાની અંદર છે બરોબર કે બિલકુલ યંગ છે બરોબર. તો એમને બિલકુલ એટલા બધા લાગણીની અંદર આવી ગયા હે ને. પણ એ એવું કહેતા હતા કે મને ભગવદ્ ગીતાનો કેમ કે એ પણ ક્લાસ લેતા હતા એટલે તરત જ એમને ભગવદ્ ગીતાનો શ્લોક યાદ આવી ગયો કે અશોચાન અન્વશોચસ્ત્વા પ્રજ્ઞાવાદાન ચ ભાષસે ગતાસુન અગતાસુન નાનું શોચંતી પંડિતા બરોબર ને. કે જે પંડિતો હોય છે એ કે જીવતા કે મરેલાનો શોક નથી કરતા બરોબર કે બીજા અધ્યાયનો 11મો શ્લોક. તો તરત જ એમને યાદ આવી ગયો અને પછી એમને ભક્તોનો કોન્ટેક્ટ કર્યો એમની સાથે આદાન પ્રદાન કર્યું બરોબર. અને ખૂબ જ એમ વ્યથિત થઈ ગયા બરોબર. ક્યારે એવું નથી હોતું કે જ્યારે ભગવાનના ભક્તોને જ્યારે પ્રોબ્લેમ આવે ત્યારે એ મીન્સ એમને કરુણા નથી આવતી દયા નથી આવતી પણ એ લોકો સિચ્યુએશનને હેન્ડલ કરે છે. અને હરે કૃષ્ણ માતાજી હરે કૃષ્ણ એક મિનિટ ઓકે હા ઠીક છે. તો સિચ્યુએશન તરત ભક્તો બધા આવી ગયા બરોબર અને હેન્ડલ કરી લીધી. જ્યારે એમના અમે બેસવાની અંદર બેસણું હતું માતાજીનું બરોબર અમે ગયા ત્યારે પણ જે પાર્થ પ્રભુજી બિલકુલ એમ સ્વસ્થતાથી બરોબર એમને લાગણી હતી કે મારું પોતાનું સ્વજન જતું રહ્યું પણ છતાં પણ કેવું છે કે પોતે પતિત નહીં થઈ ગયા. નહીં તો સામાન્ય લાઈફની અંદર તમે જુઓ કે લાગણી બધી જ અનુભવતા હોય લોકો બરોબર પણ શું થાય છે કે પતિત થઈ જાય છે તરત જ કે મારી પત્ની જતી રહી મારો મીન્સ સંબંધી જતો રહ્યો તો સુસાઇડ કરવાની કોશિશ થતા ઘણીવાર તો બિલકુલ પાગલપન જેવી અવસ્થા આવી જાય છે. પેલું શું કહેવાય ડિપ્રેશનમાં આવી જાય છે. પણ પાર્થ પ્રભુજીએ બિલકુલ સિચ્યુએશનને મેન્ટેન કરી તો નજર સામે આપણે જોયું બરોબર. ઘણા એવા ભક્તો છે બરોબર કે આપણી સામે બરોબર ઘણીવાર આપણે કૃતિ માતાજી આપણી જોડે ક્લાસની અંદર હોય છે બરોબર ને. તો એમને પણ એવી સમસ્યા આવી હતી બરોબર ને 2 વર્ષ પહેલા પ્રભુજી જ્યારે શરીર છૂટ્યું બરોબર ત્યારે માતાજી સ્વસ્થ થઈને બધાને ક્લાસની વચ્ચે એમને ફોન કર્યો કે હું એમની પાસે બેઠી છું અત્યારે આ પરિસ્થિતિ છે. તો આ કેવી રીતે સિચ્યુએશન મેન્ટેન કરી શકે કેમ કે એમને કેવું છે ભગવાન પણ યાદ કરાવી દે કે ભક્તોને તમે ફોન કરી શકો છો બરોબર. અને ભક્તો પણ એવી રીતે આપણને ગાઈડ કરતા હોય છે. તો ચોક્કસ આપણને કોઈ ને કોઈ પરિસ્થિતિની અંદર આવી રીતે કેવું છે ભક્તોનો આપણને સાથ મળતો એવી રીતે અર્જુનજી અહીં આગળ મુશ્કેલીની અંદર છે તો હનુમાનજી આવી ગયા છે. તો શું કર્યું અર્જુને આવી રીતે જ્યારે બધાને જોયા અને આ પ્રમાણે વચનો કહ્યા બરોબર. તો હવે આપણે આગળ જોઈએ કે મહાન વીર અને કૃષ્ણ ભક્ત અર્જુને યુદ્ધ કરવાની ના પાડીને શા માટે ધનુષ્ય નીચે મૂકી દીધું બરોબર. તો આપણે 27 થી 46 શ્લોકની અંદર જોઈશું બરોબર. તો અર્જુન ઉવાચ સેન સેનયોરુભયોર્मध्ये રથમ સ્થાપયામિ અચ્યુત યાવદેવાનિરક્ષ્ય અહમ યોદધુકામાન વ્યસ્તિતાન કેર કેર્મર્યા સહ યોદ્ધવ્યમ અસ્મિન સમુદ્ધય મે. અનુવાદ અર્જુને કહ્યું હે અચ્યુત કૃપા કરી મારા રથને બંને સૈન્યોની વચ્ચે ઊભો રાખો જેથી અહીં ઉપસ્થિત ઉજની ઈચ્છાવાળોને અને આ મહાન શસ્ત્ર સંઘર્ષમાં જેમની સાથે મારે લડવાનું છે હું એમને જોઈ શકું બરોબર ને. તો ખૂબ સરસ ભગવાનનું એવું આયોજન છે. ધીમે ધીમે અર્જુનજી છે બરોબર એ યોગ માયા તરફ જશે બરોબર ને. યોગ માયા તરફ જશે એટલે મીન્સ કે એના કારણે જે ભગવદ્ ગીતા રૂપી જે પ્રગટ થવાનું છે ભગવદ્ ગીતા પ્રગટ થવાની છે બરોબર. અને વિચાર કરો તમે કે આ ભગવદ્ ગીતા પ્રગટ કરવાનું એનું કારણ તમે વિચારી શકો કે ભગવાન પોતે આજે પાંડવોને એક ખાનગી રૂમની અંદર પણ સમજાવી શકતા હતા ભગવદ્ ગીતા આખી જ બરોબર ને. તો એમને યુદ્ધ વચ્ચે આ યુદ્ધની વચ્ચે કહેવાની શું જરૂર હતી ટાઈમ બગાડવાની શું જરૂર હતી બરોબર. પણ કેવું છે કે એમને ભગવાનને ખબર હતી કે જ્યારે આપણે કળિયુગની અંદર આવીશું ત્યારે આપણને પણ આવા બધા જાત જાતના પ્રશ્નો થશે બરોબર ને. અર્જુનજી એમનો પછી પ્રશ્નો બધા પૂછશે વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછે એ જ પ્રશ્નો આપણા જીવનના પ્રશ્નો પણ હશે
અને એમાંથી જ એ પ્રશ્નોમાંથી જ આપણા જીવનનું સોલ્યુશન પણ આપણને પ્રાપ્ત થાય છે. તો એ ભગવાન એટલા બધા દયાળુ છે, એટલે કેમ કે એક ભગવાનની લીલાનો ભાગ છે. અને ધીમે ધીમે કેવું છે, અર્જુનજી યોગ માયા તરફ જશે, કેમ કે ભગવાન જ્યારે લીલા કરે છે, બરોબર, ત્યારે એમના ભક્તો યોગ માયાની અંદર હોય, બરોબર, તો સમજી જ ના શકે કે ભગવાન છે, બરોબર, અને વિવિધ પ્રકારના એવા હાવભાવ પ્રગટ થાય છે. તો ખૂબ સરસ કહે છે અહીંયા આગળ ભગવાનને શું કહે છે, હે અચ્યુત. અચ્યુત એટલે કેવું છે, ભગવાન એવા છે, ક્યારે એમના ભક્તોની સેવા કરવા માટે પાછા પડતા નથી, ઓલવેજ એમને મદદ કરે છે. અને ભગવાન શું કહે છે, 9મા અધ્યાયની અંદર, કોંતે હે પ્રતિજાની નમે ભક્ત્યા પરાય છે. અર્જુન એવું જાહેર કરી દે, મારા ભક્તનો કદી નાશ નહીં થાય, બરોબર. અહીંયા આગળ અચ્યુત, બરોબર, જે ભગવાન અનંત બ્રહ્માંડોના સ્વામી છે, બરોબર, અને સર્વ કારણોના કારણ છે, એવા શું બન્યા છે અત્યારે, અર્જુનજીની સેવા કરવા માટે એક સારથી બન્યા છે. સારથીની પોસ્ટ એટલે કેવી છે, ખાલી ડ્રાઈવર, બરોબર ને. હવે તમે વિચાર કરો, જ્યારે જે રથ હોય, બરોબર ને, એને આમ તેમ લઈ જવાનો થાય, એને આ બાજુ, બરોબર, તો લઈ જવાનો થાય તો શું થાય કે હાથમાં તો ધનુષ્ય લીધું હોય, એટલો બધો ઘોંઘાટ થતો હોય તો ખબર ના પડે. તો અર્જુનજી કેવી રીતે ભગવાનને ગાઈડ કરતા હતા, બિલકુલ એમના પગથી, પગના જે અંગૂઠાથી એમને ધક્કો મારતા હતા, એમના શરીરને મીન્સ સ્પર્શ કરતા હતા, બરોબર. એક રીતે સમજીએ તો સરની એમને આ બાજુ લેફ્ટ રાઈટ લઈ જવા માટે સિવાય લાત મારીને ઈશારો કરતા હતા. વિચાર કરો તમે, ને તો ભગવાનને પણ એમના ભક્તો જે આચરણ કરે કેટલું ગમે છે. વિચાર કરો સારથી, કે એવી જ રીતે, બરોબર, કે આપણને બીજી વખત લાગે કે જ્યારે ભગવાન રામ આયા, બરોબર ને, તો શું કર્યું, જ્યારે એમને રામાયણની અંદર તમે જુઓ છો કે ભગવાન શિવની સેવા કરી, બરોબર ને, હે ને, ભગવાન શિવની સેવા કરી એટલે શું થયું, એને કારણે કે એવું નથી કે ભગવાન કે મીન્સ આ બધાની એમને જરૂર છે, પણ કેવું છે, ભગવાનને હંમેશા કેવું છે, એમના ભક્તોને ગ્લોરીફાય કરવા હોય છે, હે ને. ગ્લોરીફાય એટલે કે એમનું પણ એવું નામ થાય, હે, કે આટલા મહાન છે મારા ભક્તો પણ, હે ને. તો એ આપણે આ સમજવાનું છે, બરોબર. બીજું કે જ્યારે ભગવાને જ્યારે શું કહ્યું, પેલું સમુદ્ર મંથન થયું, બરોબર, સમુદ્ર મંથન થયું ત્યારે હળાહળ વિષ પ્રાપ્ત થયું. હળાહળ વિષ પ્રાપ્ત થયું એટલે કે શું ભગવાન ના પી શકે, બરોબર, ભગવાન જ એને ગ્રહણ કરી શકે, બરોબર. પણ શું કોણ આવે છે આગળ, શિવજી આગળ આવે છે, બરોબર, કેમ કે એમને પણ ગ્લોરીફાય કરવા છે, કે જે નીલકંઠ વર્ણી છે, બરોબર, કે ભગવાનના ભક્તો પણ એટલા બધા દયાળુ છે, કે મારી જેટલા જ દયાળુ છે, કે જેવી રીતે એ બધા જ વિશ્વનું બધું કલ્યાણ ઈચ્છતા હોય છે, એવી રીતે ભગવાન શિવને એમને ગ્લોરીફાય કરવા માટે એમને અર્પણ કર્યું, એ પણ પોતે સ્વીકાર્યું, નીલકંઠ વર્ણી કહેવાયા, બરોબર. તો આ વસ્તુ આપણે સમજવાનું છે કે જ્યારે આ વસ્તુ હોય કે અચ્યુત કહે છે, બરોબર, અહીંયા આગળ, તો ભગવાન ઓલવેજ એમના ભક્તોને ગ્લોરીફાય કરે છે. અને અચ્યુત એટલે ક્યારેય પતિત થતા નથી. અને આપણે પણ જીવને પણ કેવું છે, આપણે ચ્યુત છીએ અને ભગવાન અચ્યુત છે, આપણે પતિત થઈ જઈએ છીએ, બરોબર. કોઈ પણ વાતની અંદર આવી જઈએ છીએ, ભ્રમિત થઈ જઈએ છીએ, તો પતિત થઈ જઈએ છીએ. પણ જ્યારે ભગવાન કેવું છે, ક્યારેય અચ્યુત થતા નથી, બરોબર. તો આ વસ્તુ આપણે જોવાનું છે કે પછી એમની ઈચ્છા છે શું કે કોણ મારી સામે લડવા આવ્યું છે, તો અર્જુનજી એમ કહે છે ભગવાનને કે વચ્ચે લઈ જાઓ. પછી આગળ ભગવાન કહે છે, ધૃતરાષ્ટ્રના દુર્બુદ્ધિવાળા પુત્રને પ્રસન્ન કરવાની ઈચ્છાથી જેઓ અહીં યુદ્ધ કરવા આવ્યા છે તેમને મને નિરીક્ષણ કરવા દો. તો અર્જુનજી આગળ ભગવાનને એવું કહે છે કે જે હવે જે પહેલા પાર્ટની અંદર આપણે જોયું કે દુર્યોધને બધું સૈન્ય નિરીક્ષણ કર્યું, બરોબર ને. હવે શું છે, અર્જુનજી સૈન્ય નિરીક્ષણ કરશે. અને તો આ જે પાઠ છે, બરોબર, આપણે જે ભગવદ્ ગીતાનો આ અધ્યાયનું નામ છે શું છે, યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. તો એ વસ્તુ વિશે ચર્ચા કરવામાં આવી છે. અને બીજું નામ છે, બરોબર, અર્જુન વિષાદ યોગ, એ સેકન્ડ પાર્ટની અંદર. આની પછી જે વિષાદ થશે એના કારણે એ અધ્યાયનું નામ આપણને અર્જુન વિષાદ યોગ તરીકે પણ છે. તો આવી રીતે બે રીતે જ્યારે આપણને આચાર્યો સમજાવે ત્યારે આ બધા કેવું છે કે ભગવાને તો સીધી ભગવદ્ ગીતા કહી જ દીધી હતી, પણ કેવું છે, આપણે સમજી શકીએ ને એટલા માટે બધા આચાર્યોએ એનો બધા પાઠ અલગ અલગ કર્યા, જેનાથી આપણે ઈઝી રીતે સમજી શકીએ. બાકી 45 મિનિટની અંદર ભગવાને પૂરી ભગવદ્ ગીતા ડિલિવર કરી દીધી, પણ આપણે સારી રીતે સમજી શકીએ. અને કેમ કે આપણે એટલા બધા બુદ્ધિશાળી નથી. અને આચાર્યો કેવા છે કે ફળ ઉપરથી વૃક્ષ પરથી લાવીને આપણને તૈયાર કરીને ગોટલી કેરીને છોલીને બિલકુલ રસ કાઢીને આપણને આપવાનો પ્રયત્ન કરે છે. તો આચાર્ય એટલા બધા દયાળુ છે, બરોબર. તો આપણે આ જોઈ શકીએ. બીજું કે ધૃતરાષ્ટ્રના દુર્બુદ્ધિવાળા પુત્રને, દુર્બુદ્ધિવાળા પુત્ર એટલે હરે કૃષ્ણ. કોણ? હરે કૃષ્ણ. ધૃતરાષ્ટ્રના દુર્બુદ્ધિવાળા પુત્ર હરે કૃષ્ણ. રેખા માતાજી, સરોજ માતાજી, કોઈ પણ બતાવી શકો છો. ઈજી પ્રશ્ન છે માતાજી. દુર્યોધન ને હરે કૃષ્ણ પ્રભુજી. હા, દુર્યોધન. દુર્યોધન. દુર્યોધન
હા, દુર્યોધન, બરોબર ને? તો દુર્બુદ્ધિ વાળા પુત્રને પ્રસન્ન કરવાની ઈચ્છા હતી, બરોબર? તો એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી, પણ એ રાજા હતા એટલે ઘણા બધા એમના સપોર્ટમાં આવ્યા હતા, બરોબર? અને ભગવાનની પણ એક યોજના હતી કે બધા એક સાથે બધા અસુરો ભેગા થાય અને એમનો વધ થાય. નહીં તો જરાસંઘ 17 વખત એમને આક્રમણ કર્યું તો એ એમને ભગવાન એમને હણી જ શકતા હતા, બરોબર? તે વખતે જ એમનો ખેલ ખતમ કરી શકતા હતા, પણ છતાં એમને છોડ્યા, કેમ કે જરાસંઘ એવો હતો કે બધા જ એની સાથે ઘણા બધા રાજાઓ જોડાયેલા હતા, તો એક સાથે લઈને આવે, બરોબર? તો આવી રીતે ભગવાનની એક યોજના હતી, બરોબર? તો અચ્યુતનો અર્થ આપણે સારી રીતે જોયો, બરોબર? અને કેવું છે, કેટલી બધી દયા, સારથી તરીકે અર્જુનના આદેશોનું ભગવાન સ્વયં પાલન કરે છે, બરોબર? તો વિચાર કરો કે જ્યારે આપણને ઘણીવાર આપણે કોઈ ભક્તો આપણને કહેતા હોય કે આ સેવા કરો, પેલા કરો, આપણને કેવું લાગે, બરોબર? પણ ભગવાન અહીંયા આગળ કેવું છે, ભગવાન ભક્તોની કેવી સેવા કરે છે. તો જ્યારે આપણે ભક્તોની સેવા કરીએ, ભગવાનની ભગવદ્ ગીતા જાણીએ, તો આપણને દયાનો ગુણ આવે આપણને, બરોબર? આગળ શું કહે છે, સંજય બોલ્યા, एवमुक्तो ऋषिकेशो गुडाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तम. ऋषिकेशो, ऋषिकेश, हरे कृष्ण, बताવી શકો છો ઋષિકેશનો શું અર્થ છે? હરે કૃષ્ણ, ઇન્દ્રિયોના સ્વામી. ખૂબ સરસ દાદાજી, હરે કૃષ્ણ, ખૂબ સરસ. ઇન્દ્રિયોના સ્વામી, બરોબર? કેમ કે અમને કેવું છે કે હંમેશા અર્જુન કેવું છે કે મારી ઇન્દ્રિયોને સંતુષ્ટ કરો, બરોબર? એટલે અર્જુન પોતે જોવા માંગે છે, બરોબર? એટલા માટે ઋષિકેશ કહે છે. અને અહીંયા આગળ એક સૌથી મહત્વનો છે ગુડાકેશ. ગુડાકેશનો કોઈ અર્થ બતાવી શકો છો? આપણે લેવલ 1 માં લીધું હતું. હરે કૃષ્ણ, રવિના માતાજી, હરે કૃષ્ણ. મતલબ આ અર્જુન માટે વપરાય છે, એમણે નિદ્રા પર વિજય મેળવ્યો હતો ને પ્રભુજી, એટલે. હા, હરિ બોલ, હરે કૃષ્ણ. ગુડાકેશ એટલે એમને અર્જુને ગુડાકેશ નિદ્રા. કહ્યું. હા, ઓકે, હરે કૃષ્ણ, ખૂબ સરસ માતાજી. તો એમને અર્જુનજીએ ગુડાકેશ કહેવામાં આવ્યા છે, કેમ કે ગુડાકેશનો અર્થ છે કે જેમને અજ્ઞાન પર વિજય પ્રાપ્ત કર્યો છે, બરોબર? અને બીજો કે એમને ઊંઘ પર વિજય પ્રાપ્ત કર્યો છે, બરોબર? અર્જુનજી સતત જાગી શકતા હતા, બરોબર? તો તમે વિચાર કરો કે આ ભગવાનના ભક્તો હોય છે, જ્યારે શું થાય છે, જ્યારે ભક્તિની અંદર આવે છે ત્યારે એમને પણ નિંદ્રા પર વિજય પ્રાપ્ત કરે છે, બરોબર? તમને તો ખૂબ સરસ ઘટના યાદ છે રામાયણની, કે એની અંદર લક્ષ્મણજી 14 વર્ષ સુધી ભગવાન રામની સેવા કરવા માટે જાગ્યા હતા, હે ને? તો જાગ્યા હતા, એમની ખૂબ સરસ એવી સેવા કરી. તો વિચાર કરો તમે કેવી રીતે આ કરી શકતા હોય, કેમ કે ભગવાનના ભક્ત હોય તો ભગવાન છે, બરોબર? પણ તમે ટૂંક સમય જો તમે આગળ જ જવાની જો કોશિશ કરશો, બરોબર ને, તો તમે પ્રભુપાદ, શિલા પ્રભુપાદ, તો તમે શિલા પ્રભુપાદના તમે જ્યારે ભાવાર્થ વાંચશો તો તમને ખબર પડશે કે પ્રભુપાદ માત્ર 1-2 કલાક માટે જ ઊંઘતા હતા, બરોબર? તો જ્યારે જ્યારે ભક્તિની અંદર આપણે આવીએ, બરોબર ને, તો આપણને પણ આવો મીન્સ આવી શક્તિ ભગવાન દ્વારા પ્રાપ્ત થાય. કેવી રીતે? કેમ કે આપણને કેવું છે કે આપણને સવારમાં મંગળા આરતીમાં ઉઠવાનું ના ગમે, બરોબર? એ ખૂબ જ ઊંઘ આવતી હોય અને આપણે સારી રીતે સેવા નથી કરી શકતા, હે ને? તો પણ જ્યારે આપણે ધીમે ધીમે જ્યારે ભગવદ્ ગીતાને જાણવાની કોશિશ કરીએ, હે ને, અને ભગવાન દ્વારા એવી કૃપા પ્રાપ્ત થાય, તો ચોક્કસ આપણને એવી બુદ્ધિ આવે કે વહેલા સવારે સાંજે ઊંઘવાનું છે. કેમ કે કોઈ પણ વ્યક્તિની 6 થી 8 કલાકની ઊંઘ હોય એ પરફેક્ટ હોય છે, પણ આપણે ઘણીવાર આપણને ઊંઘવાની મજા આવતી હોય એટલે ઊભા ના થઈએ, બરોબર? પેલું કાલે પ્રભુજી ક્લાસમાં કહેતા હતા કે મનને તો ઈચ્છા થાય કે ઊભું થઈ જાઓ, પણ બુદ્ધિ એવું કે ના 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 ના, હવે આવતીકાલે ઉઠશું, પરમ દિવસે ઉઠશું, ભાઈ અઠવાડિયા પછી ઉઠશું, એવું આપણને બુદ્ધિ આપણને ગાઈડ કરતી હોય છે, બરોબર? તો આપણને બુદ્ધિ શું કરે કે ઉઠવાની જરૂર નથી, બરોબર? ઘણીવાર મનને પણ ઈચ્છા થાય. તો આપણે શું આ વસ્તુને શીખવાની છે, બરોબર? કેમ કે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે શું કીધું કે 6ઠ્ઠા અધ્યાયની અંદર કીધું કે જે વધારે ઊંઘે છે અને જે વધારે ખાય છે, તો એના માટે યોગી થવાની સંભાવના નથી. તો આપણે ભક્ત તરીકે પ્રગતિ કરવી છે, તો આપણે ઊંઘને બરોબર કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવાનો છે, બરોબર? અત્યારે તો આપણે કેવું છે કે એલાર્મ મૂકતા હોઈએ છે, બરોબર? તમે બધા જ, બરોબર, આપણે એલાર્મ મૂકીને જાગવાની કોશિશ કરતા હોય છે, પણ એક એવી પરિસ્થિતિ આવે છે પછી એલાર્મની પણ જરૂર નથી હોતી, બરોબર? જે બધા જે મંદિરની અંદર, ટેમ્પલની અંદર રહેતા હોય બ્રહ્મચારી, ઘણા બધા આપણા સિનિયર ભક્તો પણ એવા છે, એ સમય થાય એટલે ઓટોમેટિક જાગી જતા હોય છે. તો આપણને તો ઘણી બધી ઊંઘ આવી જતી હોય છે. તો આ વસ્તુ આપણે શીખવાનું છે કે અર્જુનજી ગુડાકેશ હતા, બરોબર? કે એ કોઈ પણ પરિસ્થિતિની અંદર મીન્સ અજ્ઞાન પર એમને વિજય મેળવ્યો હતો, પ્લસ એમને ઊંઘ પર પણ વિજય મેળવ્યો હતો. પછી સંજય કે હે ભરતવંશી, અર્જુન દ્વારા આ પ્રમાણે સંબોધિત થયેલા ભગવાન કૃષ્ણએ પક્ષોના સૈન્યના મધ્યમાં જે તે ઉત્તમ રથને ઊભો રાખ્યો. હવે શું કર્યું ભગવાને કે બિલકુલ ત્યાં વચ્ચે લઈ ગયા. કેમ વચ્ચે લઈ ગયા? કેમ કે એ દ્વારા અર્જુન અહીં આગળ ખૂબ સરસ છે, બરોબર? આગળના શ્લોકની અંદર જોઈએ, ભીષ્મ દ્રોણ પ્રમુક્ત સર્વેશામ ચ મહીક્ષિતામ ઉવાચ પાર્થ પશ્ચેત્યાન
સમવેતાન કુરુ નીતિ. ભીષ્મ, દ્રોણ તથા વિશ્વભરના અન્ય બધા જ રાજાઓની ઉપસ્થિતિમાં ભગવાને કહ્યું, હે પાર્થ, અહીં એકત્રિત થયેલા બધા કુરુઓને જોવો. બરોબર. કેમ ભગવાન ભીષ્મ અને દ્રોણની સામે લઈ ગયા? બરોબર ને? તો એની અંદર પણ ખૂબ જ ભગવાનની એક પોલિસી છે, બરોબર ને, કે આપણે જાણી શકીએ કે અર્જુનજીને યોગ માયામાં મૂકવા છે. તો કેમ? કેમ કે ભીમને જોવે ત્યારે અર્જુન પોતે પ્રભાવિત થઈ જાય, બરોબર, કરુણાની અંદર આવી જાય. કેમ કે ભીમ સાથેનો એમનો રિલેશન તમે જોશો, બરોબર, કે નાનપણની અંદર જ્યારે ભીષ્મ પિતામહ હતા, આપણને ખબર છે કે સફેદ વસ્ત્ર ધારણ કરતા હતા. અને અર્જુનજી શું કરે? એવા કાદવ કીચડવાળા ગમે તેવા ગંદા થઈને શું થાય કે તરત જ ભીષ્મ પિતામહના ખભા પર ચડી જાય, બરોબર, એમને ગંદા કરે, બરોબર. અને ભીષ્મ પિતામહ એમને ખૂબ જ લાડ લડાવે, હે ને, ખૂબ જ એમને પંપાડતા હોય ને બધું કરતા હોય. તો એ વસ્તુ યાદ કરવા માટે કે તારા દાદા છે, બરોબર. પછી દ્રોણ, હે ને, દ્રોણ કોણ છે? એમના ગુરુ છે, હે ને. તો દ્રોણ દ્રોણ એમના ગુરુ છે. તો ગુરુને પણ યાદ કરે કે તમારી સામે ઊભા છે, હે ને. તો આ કેવી રીતે કુરુઓને જો, બધા જ કુરુઓને જો. એટલે એવું નથી કે કાકા મામા અર્જુનજી આગળ વર્ણન કરે છે. તો અહીંયા આગળ જે ભીષ્મ છે, બરોબર, ભીષ્મ છે આપણું સંબંધોનું, બરોબર. ઘણીવાર આપણને પણ એવું થાય, બરોબર, કે આપણા આવા સંબંધીઓ હોય, આપણે એમને જોઈએ, બરોબર. અને દ્રોણ છે તો એ જ્ઞાનનું પ્રતીક છે. તો આપણને ગુરુ પણ ઘણીવાર આવતા હોય આળા, બરોબર ને. તો આ વસ્તુ આપણે આગળ શીખવાની છે. આગળ ખૂબ જ સરસ એવું અન્ડરસ્ટેન્ડિંગ છે, બરોબર, કે ભગવાન અને તેમના સેવક મધુર દિવ્ય હોય છે, અને સેવક હંમેશા ભગવાનની સેવા કરવા માટે તત્પર હોય છે, અને તેથી જ ભગવાન હંમેશા ભક્તની સેવાની તક શોધે છે. આપણે આ વિવિધ જોયું, બરોબર, કે બલ્વમંગલ ઠાકોર હોય, નરસિંહ મહેતા હોય. તો ઓલવેઝ ભગવાનને કેવું છે, ભગવાનના એમના ભક્તોની સેવા કરવી ખૂબ જ ગમે છે. આગળના શ્લોકમાં ભગવાન કહે છે કે બંને પક્ષોની સેનાઓની મધ્યમાં ઉભેલા અર્જુને પોતાના કાકાઓ, દાદાઓ અને મામાઓ, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો તથા સસરાઓ તેમજ શુભેચ્છકોને જોયા, હે ને. તો અર્જુન શું જોઈ શકતો હતો? કે સંબંધીઓને જોયા, બરોબર. ભીષ્મ પિતામહને જોયા. ભીષ્મ પિતામહ એમના દાદા છે, દ્રોણાચાર્ય એમના ગુરુ છે, શલ્ય અને શકુલી જેવા એમના મામા છે, દુર્યોધન જેવા ભાઈઓ છે, અને લક્ષ્મણ જેવા પુત્રો છે, હે ને. તો બધા પુત્રોને જોવે છે, બધાને ભાઈઓને જોવે છે કે એમની સામે મારે યુદ્ધ કરવાનું છે, બરોબર. તો એમને ખૂબ સરસ એવું કન્ફ્યુઝન થાય છે આગળ, હે ને. તો શું થશે? એમને કરુણા થશે, બરોબર. તો યાદ આવશે કે કેવી રીતે મારું, બરોબર. સિમ્પલ વસ્તુ છે કે જેમની સાથે આપણે રમ્યા હોય, જેમની સાથે આપણે આનંદ લીધો હોય, અને એવા લોકોને જ્યારે મારવાની જ્યારે વાત આવે તો આપણા જીવનની અંદર પણ આવા પ્રોબ્લેમ ઊભા થતા હોય છે, બરોબર. અને જ્યારે એમનો સામનો કરવાનો થાય ત્યારે આપણને પણ કરુણા આવે, બરોબર. તો અર્જુનજીના 5 પ્રશ્નો ઉદ્ભવશે. કોઈ આનંદ નથી, બરોબર. પહેલો પ્રશ્ન છે કે કરુણા, કોઈ આનંદ નથી, પાપ લાગશે, કૌટુંબિક પરંપરા અને અનિર્ણાયકતા. તો આ પણ આપણા જીવનની અંદર આવતું હોય છે. કેમ કે ઘરે આપણી જોડે આપણા પરિવારના લોકો છે, આપણી જોડે એવું વર્તન કરતા હોય, બરોબર. તો ક્યાં એને આવી રીતે મીન્સ હેરાન કરવું, આપણને ઘણીવાર એવું થતું હોય, બરોબર. અર્જુનને પણ એ જ છે. અત્યારે કેવું છે કે જે સંબંધો છે એ આસક્તિને કારણે એવું કહી રહ્યો છે, બરોબર. પણ એક ભક્ત તરીકે પણ કહી રહ્યો છે, બરોબર ને. તો એ આપણે એનો ડિટેલમાં આપણે જોવાની કોશિશ કરીએ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, બરોબર. આગળ કહે છે, આગળના 27મા શ્લોકમાં કહે છે, જ્યારે કુંતીપુત્ર અર્જુને મિત્રો તથા સંબંધીઓની વિભિન્ન શ્રેણીઓને જોઈ ત્યારે તે કરુણાથી અભિભૂત થઈને આ પ્રમાણે કહેવા લાગ્યો. અહીં આગળ ખૂબ સરસ આપણને પ્રભુપાદ કહે છે, કરુણા આવી અર્જુનને, બરોબર ને. તો કરુણા આવી. કેમ કરુણા આવી? તો અર્જુન એ ભગવાનનો ભક્ત છે, બરોબર ને, એટલા માટે એને કરુણા આવી. બાકી એવું નથી કે અર્જુન કે એનાથી ડરી ગયા છે, બરોબર. આગળના શ્લોકોની અંદર કહે છે, બરોબર, કે આપણે બિલકુલ કન્ફ્યુઝન થઈ જાય. તો ભગવાનની અંદર, ભગવાનના ભક્તની અંદર આવો કરુણાનો ગુણ પ્રાપ્ત થાય છે. પ્રભુપાદ એવું કહે છે કે અર્જુનજી એટલા માટે જ સામે ગયા કે જેના કારણે એ કેવું છે કે કેટલા શક્તિશાળી છે, કે એમની શક્તિનો માપ કાઢી શકે, એટલા માટે એ સામે ગયા, હે ને, કે એમને જોઈ શકે. પણ બીજું શું કારણ? કે કરુણા. કરુણા તો હવે એમને કેમ દયા આવી? કેમ કે એમને એટલી બધી એમના વડીલો દ્વારા એમને એવી સેવા પ્રાપ્ત કરી છે, અને આપણને પણ એવું લાઈફની અંદર આવે. કેમ કે આપણા પરિવાર, વડીલો લોકોએ આપણી સેવા કરી હોય ત્યારે આપણને એમના પ્રત્યે કરુણા આવી જાય, દયા આવી જાય. એવી રીતે અર્જુનજી અહીંયા આગળ દયા આવે છે. પણ આ અર્જુનજીનો જે દયાનો ભાવ છે એ ભક્તને કારણે છે. કેમ કે આગળ એમને કહે છે કે એ ગુરુ પરંપરાની અંદર એવો અભ્યાસ કર્યો છે કે આવા મિત્રોને મારી ના શકાય, બરોબર. અને આ જ પરિસ્થિતિ બધા સામાન્ય જીવનની થતી હોય છે. કેમ કે જ્યારે પોતાના પરિવાર જ્યારે જે ડિસિઝન લેવાનું થાય ત્યારે આવી રીતે કન્ફ્યુઝનની અંદર આપણે આવી જતા હોય છે. આગળ કહે છે, અર્જુને કહ્યું, હે પ્રિય કૃષ્ણ, આ રીતે યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા મિત્રો તથા સ્વજનોને મારી સામે ઉપસ્થિત થયેલા જોઈ મારા અંગો ધ્રુજવા લાગ્યા છે, અને મારું મુખ પણ સુકાઈ રહ્યું છે, હે ને. તો શું કરે છે કે યુદ્ધ કરવાની ઈચ્છાવાળા, અને શું કહે છે, એમના અંગો ધ્રુજવા લાગ્યા છે,
હે ને? તો શું અર્જુન ડરી ગયો? પણ આ પરિસ્થિતિ આપણને પણ થતી હોય છે. જ્યારે આપણે ડિપ્રેશનની અંદર આવી જઈએ છે ને, બરોબર? જ્યારે તમને ખબર છે, યાદ છે કે જ્યારે પેલો ભૂકંપ આવ્યો હતો ત્યારે, હે ને? ભૂકંપ આવ્યો ત્યારે ભૂકંપ થોડોક એમ ધ્રુજારી મારે ને તો તરત જ લોકો તરત જ ડરી જાય, ભલભલા એમ ગભરાઈ જાય, બરોબર ને? ભલે ને ગમે તેટલા શક્તિશાળી હોય તો ડરી જાય એટલે પરસેવો થઈ જાય, બરોબર? ભાગદોડ કરવા માટે, હે ને? અને કન્ફ્યુઝ થઈ જાય, બરોબર? ઘણા તો બેભાન પણ થઈ જતા હતા, કેમ કે શેનો હતો? મૃત્યુનો ડર હતો, ભય હતો, બરોબર ને? પણ અર્જુનને શેનો ભય છે? કે સ્વજનો જે હણાશે, એનું પાપ લાગશે, એનો ભય છે. એને કારણે એ અત્યારે પોતે ધ્રુજારી અનુભવી રહ્યો છું, બરોબર? તો એવી જ પરિસ્થિતિ, બરોબર, કોરોના વખતે, હે ને? કોરોના વખતે આપણે જોઈએ શું થાય છે કે જ્યારે એમ ખબર પડે કે આપણને શરદી ખાંસી થઈ ગઈ છે, તો હજુ તો આપણે રિપોર્ટ પણ નહીં કર્યો હોય, પણ છતાં પણ શું થાય છે કે આપણે કન્ફ્યુઝ થઈ જાય અને તરત જ રિપોર્ટનું શું આવશે, બરોબર? આપણને એમ ધ્રુજારી આવી જાય, બરોબર? આપણે કન્ફ્યુઝ થઈ જઈએ, બરોબર? ઘણીવાર આપણે એમ ટેન્શનમાં આવી જઈએ, જીવાશે કે નહીં મરાશે, બરોબર? પણ અર્જુનની અહીં આગળ એ પ્રકારની મૂંઝવણ નથી, બરોબર? અહીં આગળ કેવું છે કે અર્જુનની એક કરુણા છે, એમના પ્રત્યે દયા છે, હે ને? એના કારણે એવું વર્તન કરી રહ્યા છે. આગળ કહે છે, મારા સમગ્ર શરીરે કંપ થઈ રહ્યો છે, આ મારા શરીરે રોમાંચ થઈ રહ્યો છે, મારું ગાંડીવ ધનુષ્ય મારા હાથમાંથી સરી પડે છે, મારી ત્વચા બળી રહી છે. જ્યારે આપણે આવી મુશ્કેલી આવે, આપણે કન્ફ્યુઝનમાં, ડિપ્રેશનની અંદર હોય, ત્યારે આપણને લખવા વાંચવાનું ના ગમે, બરોબર? કામ કરવાનું ના ગમે, બરોબર? જે કંઈ કામ કરી રહ્યા હોય તેની અંદર વારંવાર મિસ્ટેકો થાય, બરોબર ને? તો અત્યારે પણ એ જ પરિસ્થિતિ અર્જુનજીની આગળ થઈ રહી છે, કેમ કે એમને કરુણા આવી છે, એમને તરફથી દયા આવી છે, કેમ કે બધા એમના સ્વજનો છે. આગળ કહે છે, શું કહે છે? હું હવે અહીં વધારે સમય સ્થિર ઊભો રહી શકતો નથી, હું મારી જાતને ભૂલી રહ્યો છું અને મારું મન ભમી રહ્યું છે. હે કૃષ્ણ, કેસી દૈત્યના સંહારક કેશવ, મને તો માત્ર દુર્ભાગ્યના જ દર્શન થાય છે, બરોબર? અહીં આગળ ભગવાનને કેસી કહેવામાં આવે છે. હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો કેમ ભગવાનને કેસી કીધા, કેશવ કીધા છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી કેસી નામના દાનવને માર્યો તેથી કેસી. માતાજી, જો આ શ્લોકની અંદર જ જવાબ છે, બરોબર? તો કેસી નામના રાક્ષસને ભગવાને માર્યો હતો, એટલા માટે એમને કેશવ કહેવાયા. તો હવે અર્જુનજીને શું, એમની તરત જ, પણ એમને કેવું છે, આ જે મૂંઝવણ રૂપી જે રાક્ષસ મારા શરીરની અંદર ઘૂસી ગયો છે, શંકા ઘૂસી ગઈ છે, બરોબર ને? તો તમે મને એવું કન્ફ્યુઝન દૂર કરો, કેમ કે દુર્ભાગ્યના, કેમ કે સિમ્પલ વસ્તુ છે કે જ્યારે આપણે પોતાના પરિવારના, જ્યારે લોકો આપણાથી વિખૂટા થાય, બરોબર ને? વિખૂટા થાય, બરોબર, બધું આપણને જેમના દ્વારા પ્રાપ્ત થતું હોય એ બધું મળતું બંધ થઈ જાય તો શું થાય? દુર્ભાગ્ય કહેવાય ને, બરોબર? ખાવા પીવાનું ના મળે, બરોબર? એમનો સાથ ના મળે, જ્યારે કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે આપણને મદદ ના મળી રહે, તો આપણને શું, બધા દુર્ભાગ્યના દર્શન થાય, કેમ કે જ્યારે દૂર થાય ત્યારે એવી રીતે અહીં આગળ અર્જુનને યુદ્ધ કરવાનું છે, બરોબર? અને કોની સામે? તો પોતાના સગા સંબંધીઓ સાથે, વડીલો સાથે યુદ્ધ કરવાનું છે. તો આ જ પરિસ્થિતિ આપણા જીવનની અંદર પણ થતી હોય છે, બરોબર? કે કરું કે ના કરું, છોડું કે ના છોડું, બરોબર ને? પણ આપણે પ્રભુપાદ તો ખૂબ સરસ કહે છે, બરોબર ને? આવી જ પરિસ્થિતિ જ્યારે આપણા જે ગુરુ મહારાજ, બરોબર ને? ગુરુ મહારાજ જે જયપતાકા સ્વામી મહારાજ, બરોબર ને? તો એકવાર શું થયું કે ત્યાં આગળ માયાપુરના ટેમ્પલ પર હુમલો થઈ ગયો અને ઘણા બધા ભક્તોને એમને શું કર્યું કે બે ત્રણ ભક્તોનો પણ મીન્સ મૃત્યુ પામ્યો ત્યાં આગળ, કેમ કે જે અધર્મીઓ હતા, વિધર્મીઓ હતા, એમને લૂંટફાટ કરવા માટે ત્યાં આગળ હુમલો કર્યો હતો મંદિર પર. ત્યારે શું કહેવાય કે જે જયપતાકા સ્વામી મહારાજ, હે ને? પોતે બંદૂકનું લાયસન્સ લે છે, વિચાર કરો, જે પોતે સંન્યાસી બની ગયા છે, બરોબર? અને પોતે લાયસન્સ લે છે અને બંદૂક લઈને ત્યાં આગળ ઉભા રહે છે, હે ને? અને પોતે એમનો બધાનો મીન્સ ફરી વાર જો આવ્યા તો હું આ બંદૂકથી આ લોકોને ઉડાવી પાડીશ, બરોબર? એવા ભાવથી વિચાર કરો. તો જ્યારે આવી કન્ફ્યુઝન થાય, બરોબર, તો આપણે ભક્તો પાસેથી શીખીએ, બરોબર, કે કોઈ પણ પરિસ્થિતિ આવે ત્યારે આપણે ડરવાનું નથી, બિલકુલ આપણે એને સોલ્યુશન શોધવાનું છે. અને જ્યારે તમે ભક્ત બનશો ને તો આપણને વારંવાર આપણે દ્રષ્ટાંત આપવામાં આવે. જે પરશુરામ હતા, બરોબર, કે પરશુરામ હતા, કેવું હતું કે એ તો બ્રાહ્મણ હતા, પણ શું કર્યું એમને કામ? ક્ષત્રિયનું કામ કર્યું. અને વિશ્વામિત્ર ક્ષત્રિય હતા તો એમને બ્રાહ્મણનું કામ કર્યું. પણ જ્યારે ભક્તિની અંદર તમે આવશો તો તમે ચારેય આશ્રમની અંદર, કોઈ પણ આશ્રમની અંદર કાર્ય કરી શકીશું. એટલા માટે પ્રભુપાદ આપણને એવું કહે છે કે તમે કોઈ પણ પરિસ્થિતિની અંદર હો, બરોબર ને? કે બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, કે ગૃહિણી હો, કે તમે નોકરી કરતા હોય, ગમે તે પરિસ્થિતિ, ત્યાં આગળથી તમારે મેદાન છોડવાનું નથી. તમારે આ જો તમે સમજી લેશો ને સારી રીતે, તો એ જ અવસ્થાની અંદર ત્યાં જ રહીને તમે સારી રીતે બધું કરી શકશો, બરોબર ને? તો અર્જુનજી આગળ પણ ભાગવાની વાત કરશે, કેમ કે તમને જે ગુણ પ્રાપ્ત થયેલા છે એ પ્રમાણે તમે એ પરિવાર વચ્ચે છો, તો એ ગુણ જ્યાં સુધી
હશે તમારામાં ત્યાં સુધી તમને કેવું છે કે તમને બધા વિચાર આવશે. ઘણા લોકો છોડી આવે, બરોબર, કે છોડીને જતા રહે, પછી છોડીને જતા રહે પછી એમના મમ્મી પપ્પા યાદ આવે, મા બાપ યાદ આવે, બધું યાદ આવે છે. એવું થતું હોય છે ને ઘણી વાર, પછી પાછા આવતા હોય છે, બરોબર. તો આ પ્રકારની પરિસ્થિતિ થતી હોય છે, બરોબર. ઘણીવાર પોતાની ઈચ્છાઓને કારણે આવું કરતા હોય છે. તો આપણું આ ધીમે ધીમે સમજવાનું છે. તો જે મૂંઝવણ છે, તો મૂંઝવણ આપણે દૂર કરવા માટે ભગવાનના શરણે જવાનું છે, બરોબર. અર્જુનના અહીંયા આગળ વિવિધ લક્ષણો પેદા થાય છે. અંગો સુકાય છે, અંગો કંપે છે, મોં સુકાઈ જાય છે, આખું શરીર ધ્રુજારી ઉદ્ભવે છે, અનુભવે છે, રૂવાડા ઊભા થઈ જાય છે, ગાંડી ધનુષ્ય સરકી જાય છે, ત્વચામાં બળતરા થાય છે, ઊભા રહી શકતા નથી, મન ચંચળ થવું, બરોબર ને. આપણે ઘણીવાર ફસાઈ પડીએ. આવી પરિસ્થિતિ હોય ને, ઘણા માતાજી પ્રભુજી તમે જોતા હોય છે, આવી ઘટનાઓ આપણી આજુબાજુમાં થતી હોય, ત્યારે મુશ્કેલી આવે છે, ત્યારે ડિપ્રેશનને કારણે એ લોકો ફસડાઈ પડે છે. એવી અહીંયા આગળ અર્જુનજીની પણ પરિસ્થિતિ છે. આગળના અધ્યાયની અંદર કે છે, બરોબર. તો ખૂબ સરસ કે છે, બરોબર, કે એમને કરુણા થઈ, બરોબર. હવે અમને કે આનંદ નથી, બરોબર. એ બાબતમાં પ્રશ્ન પૂછે છે કે શું કહે છે કે ન ન ચ શ્રેયો અનુપશ્યામી હત્વા સ્વજનમાહવે ન કાક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ. આ યુદ્ધમાં મારા પોતાના સ્વજનોને હણવાથી કોઈ કલ્યાણ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? હું જોઈ શકતો નથી. હે પ્રિય કૃષ્ણ, હું તેનાથી કોઈ વિજય કે રાજ્યના સુખની ઈચ્છા રાખતો નથી, બરોબર. તો આ જ આપણી પણ પરિસ્થિતિ હોય છે. શું છે કે કેવી રીતે, બરોબર ને. અને સિમ્પલ વસ્તુ આપણો પ્રશ્ન છે કે જ્યારે આ બધા સ્વજનો હણાઈ જાય, બરોબર, તો આપણી જોડે ગમે તેટલી પ્રોપર્ટી હોય, કે ગમે તેટલા પૈસા હોય, તો આપણે શું એનો આનંદ લઈ શકીએ? તો સતત આપણને કોરી ખાય વસ્તુ, હે ને, કે કેવી રીતે આનંદ લઈ શકાય? અને અર્જુન, વિચાર કરો, અહીંયા આગળ તમે એક નોર્મલ વિચાર કરો. અત્યારે અર્જુન જો જીતશે તો એમને આખું સામ્રાજ્ય પ્રાપ્ત થશે, આખા પૃથ્વીના સમ્રાટ બનશે, હે ને. પણ તમે નોર્મલ લાઈફની અંદર જુઓ, પોતે છોડવા તૈયાર છે. વિચાર કરો, પોતે વિચારી રહ્યા છે કે એક ભક્ત તરીકે, બરોબર, કે એમને જે બીજાનો હંમેશા પોતાના પક્ષનું તો વિચાર જ છે, બરોબર, પણ સામેના પક્ષના યોદ્ધાઓ પર પણ એમને દયા આવે છે. વિચાર કરો કે કેટલા એમ દયાનો ભાવ છે એમનામાં. અને આ જ વસ્તુ જ્યારે આપણે જોઈએ નોર્મલ લાઈફની અંદર, તો અત્યારે તો પેલું કેવું, જમીનોની અંદર પેલો 500 વારનો પ્લોટ હોય તો ભાઈઓ ભાઈઓનું મર્ડર કરી નાખતા હોય છે, બરોબર ને. એકબીજાને મારી નાખે, એકબીજાની વસ્તુ ઝૂંટવી લે, બરોબર, ઘણી એવું ચીટિંગ કરીને એમના પૈસા પડાવી લે, હે ને. તો અહીંયા આગળ તો બિલકુલ આખું રાજ્ય પ્રાપ્ત થવાનું છે. છતાં પણ અર્જુન એવું કહે છે કે મને આવા રાજ્યની કોઈ ઈચ્છા નથી, હે ને, કે ભગવાનનો ભક્ત છે, બરોબર, કે આવું રક્ત રંજિત કરવાનું કેમ છે? પણ એ બને કેવું છે, એને કરુણાને કારણે, બરોબર, એમને ડર નથી, બરોબર, એ ભગવાને એમને યોગ માયાની અંદર મૂક્યા છે, એના કારણે એ પ્રશ્ન પૂછ્યા, બરોબર ને. અને આ સ્વજનોને હણવા માટે, એટલે અહીંયા આગળ તો તમે વિચારી શકો છો કે અર્જુનને કોઈ પ્રકારનો ડર નથી સ્વજનોને હણવા માટે, બરોબર. એટલે પોતે એટલા સક્ષમ છે કે બધાને હરાવી શકે છે, બધાને મારી શકે છે. પણ એક દયાનો ભાવ, એક કરુણાનો ભાવ, એક ભક્ત તરીકે જે સારો ગુણ છે, તો એ એમની અંદર જોવા મળે છે, બરોબર. તો આપણે પણ જ્યારે જીવનની અંદર આવું જોઈએ કે મીન્સ આ ડિસિઝન લેવાનું થાય, બરોબર, તો ચોક્કસ આપણે એમ વિચારીએ કે ખરેખર આની અંદર મારો ફાયદો છે, ગેરફાયદો છે, બરોબર. પણ પ્રભુપાદ એમ કહે છે કે આપણે ડરવાનું નથી, બિલકુલ એનો વસ્તુનો સામનો કરવાનો છે. કોઈ પણ પરિસ્થિતિ અંદર નહીં, ત્યાં જ આ ભગવદ્ ગીતા શીખવાની છે કે સિમ્પલ વસ્તુ છે કે તમે એમ કરો, બરોબર, કે ચાલો હવે ઘર છોડી દઉં, આમ કરીશ, આનાથી અડગો થઈ જઈશ, તો શું થશે? તો એનાથી શું થશે કે એ લોકોને જે તમને અત્યારે જે સમજ આવી છે, બરોબર, જો નોર્મલ અવસ્થાની અંદર કેવું હોય કે જ્યારે વ્યક્તિ ભગવદ્ ગીતાના શરણે ના આવ્યા હોય ત્યારે આ બધું સમજી શકે કે આ બરાબર નથી, પેલું બરાબર નથી. પણ જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે એને આ બધા કેવું છે, થોડાક એમ કંટાળાવાળા માણસો લાગે. પણ જો તમે છોડી જશો તો ખરેખર તમારે આવી દયા કરવાની છે પોતાના પરિવાર પ્રત્યે, કે આ જે ભગવદ્ ગીતાનું જ્ઞાન છે એ લોકો પણ સમજી શકે, અને એ સમજવાને કારણે કેવું છે કે ઘરમાં શાંતિ આપી શકે અને બીજાનું પણ કલ્યાણ થશે. જો તમે એને છોડી દેશો તો એમને આ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થશે? પણ આ પ્રોસેસ કેવી ધીમી 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 થાય છે, કેમ કે તરત આ લોકો સ્વીકારશે નહીં. કેમ કે આપણને પણ એવું છે કે ઘણીવાર આપણને કેવું છે, આ લોકો આનંદ નથી, એટલે આપણે પછી ભક્તિની અંદર જોડાઈએ તો શું થાય કે આપણને ઘણીવાર કેવું છે, આપણે વહેલા ઉઠી જઈએ તો એ લોકોને વહેલું ઉઠવું પડે, હે ને. એના કારણે આપણે ડિસ્ટર્બ થાય એવું લાગે, બરોબર. તો તરત જ પહેલા તો આપણા પરિવારના પત્ની હોય, બાળકો હોય કે ના 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 તમે ઉઠીને ડિસ્ટર્બ કરો છો, બરોબર. તો આપણને તરત જ એમના પ્રત્યે દયા આવી જાય કે ખરેખર એમની ઊંઘ બગાડી ના જોઈએ, બરોબર. પછી ઘણીવાર આપણે કેવું છે, ભક્ત બનીએ ત્યારે ગમે ત્યાં આડું અવળું ના ખાઈએ, એટલે એ લોકોને આપણે કહેતા હોય શરૂઆતની અંદર, આપણે બધાને કહેતા, હા તમે તમારી રીતે ખાઓ, હું તો હવે ભગવાનનો પ્રસાદ લઈશ. તો એવું વિચારે કે હવે તો અમારી સાથે આવતા નથી, હોટલમાં ખાતા નથી, તો એમની બધી ઇન્દ્રિયો તૃપ્તિ ઓછી થઈ જાય. એને કારણે આ પરિસ્થિતિ આપણને પણ થઈ જાય. પછી આપણને કે હા તમે તો ભક્ત બની ગયા છો એટલે હવે અમારી સાથે આવવાનું બંધ કરી દીધું છે,
બરોબર, કે અમારી જોડે ગોવા ફરવા નથી આવતા, બરોબર, કે અહીં આગળ ફરવા નથી આવતા, પણ ભક્ત તરીકે આપણે તો પછી વૃંદાવન છે, મથુરા છે, બરોબર, એવી જગ્યાએ આપણે જતા હોય છે. એમ તો આપણે બધું દર્શન કરવા માટે જતા હોય છે, પણ આપણો થોડો ભેદ હોય. તો પરિવારના લોકોને એવું લાગે કે હવે ભક્ત બની ગયો એટલે અમારી સાથે ફરવા નથી આવતો. કેમ કે એને શું થાય કે એની ઇન્દ્રિય તૃપ્તિની અંદર કમી લાગે. પણ એ કેવું છે, એ અજ્ઞાનને કારણે. તમને તો બધું ખબર છે, બરોબર, કે આ તો અજ્ઞાનને કારણે કે ચાલો એનું તો સરસ એવો પ્રસાદ બને છે, બરોબર, ભગવાનને તો આપણે તો ભગવાન તો રાજા છે, તો આપણે તો ભગવાનને 56 ભોગ અર્પણ કરીએ છીએ, પણ આપણે પોતે બનાવીએ છીએ ભક્તો દ્વારા, સાથે રહીને બધું આપણે શીખીએ છીએ, અને શીખીને પછી ભગવાનને સરસ અર્પણ કરીએ છીએ અને પ્રસાદ તરીકે લઈએ છીએ. તો આપણી જે આપણને એવો ખૂબ સરસ એવો મીન્સ સ્વાદિષ્ટ આપણને પ્રસાદ પણ પ્રાપ્ત થાય છે. પણ એમને આ બાબતની ખબર નથી. એમને જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એમને એવું લાગે છે કે અમે જે લસણ ડુંગળી ખાઈએ છીએ અને જે આ માંસાહાર બધું ખાઈ રહ્યા છે, એમ જ ટેસ્ટ આવે છે. પ્રસાદની અંદર ક્યાંય ટેસ્ટ ના હોય, પણ એમને ખબર નથી, બરોબર. પણ જેમ જેમ જોડાશે, પ્રસાદ ખાશે, બરોબર, આવું નોર્મલ અવસ્થાની અંદર થતું હોય, બરોબર ને. તો એક પ્રભુજીનો જ દાખલો લો, બરોબર ને. તો એમને તો આવી સેમ પરિસ્થિતિ ઉદ્ભવી થઈ, બરોબર, કે જ્યારે એમના પિતાજી મીન્સ પેલું એમની જમીન ખરી ને, જમીન જે આપણે પેલું શું કહ્યું, સરકાર જ્યારે શું કરે, અને કોઈ રોડ આવે ત્યારે લઈ લે, બરોબર ને. સરકાર પેલું રાષ્ટ્રપતિનો એક લેટર આવે ને પછી એને શું કહે, મને યાદ તો નહીં, ઓક્યુપાય કરે, બરોબર ને. તો ઓક્યુપાય કરે છે સરકાર, તો એમને પૈસા આવે છે, તો એમને એ પોતે એકલા જ હોય છે, અને પછી 2-3 બહેનો હોય છે. પણ હંમેશા તમે જુઓ છો, બરોબર, કે આપણી જે બહેનો હોય છે, તો હંમેશા ભાઈઓની પ્રોપર્ટીની અંદર બધાને રસ ઓછો હોય, કેમ કે આપણા શાસ્ત્ર પ્રમાણે એમના પતિની જે પ્રોપર્ટી હોય એમાંથી જે આનંદ લેતા હોય, એમાં નહીં હોય, બરોબર. પણ કેવું છે, ઘણા ઘણા અત્યારે કાયદા એવા આવી ગયા છે, તો બેનને પણ પૂરેપૂરો ભાગ હોય છે. તો પ્રભુજી કન્ફ્યુઝ થઈ ગયા. પૈસા આવ્યા એટલે બધી બહેનો તો બીજી બે બહેનો તો સમજી લીધું કે ભાઈ અમને જે આપશે એ લઈ લઈશું. કેમ કે ભાઈઓ કેવું છે, હંમેશા બહેનો પ્રત્યે પ્રેમ હોય છે, અને જે હોય એ આપતા જ હોય છે. પણ જે માતા પિતાની સેવા કરવાની હોય છે, એનું દવાખાનું કરવાનું હોય છે, તો ભાઈઓ બધું સાચવતા હોય છે પોતાના ઘરે રહી. તો આવી રીતે જે પ્રભુજીને પણ એવી અવસ્થા હતી. તો એમને એક જ બેન એવા હતા કે બેન તો સારા હતા, પણ એમના જે જીજાજી છે, શું કર્યું એમને, તો કે અમારે તો જે ભાગ જોઈએ ને એ પૂરેપૂરો લઈશું, બરોબર, બધો લઈશું. તો એમને સમજાયા કે માતા પિતા મારી સાથે છે, તો એમની સેવા કરવી મારે પડશે. તો કદાચ એમને દવાખાના માટે જરૂર પડશે, તો તમે સમજવાની કોશિશ કરો. તો એ સમજતા નથી. પણ ભગવાનના ભક્ત કેવા હોય, બુદ્ધિશાળી હોય છે તે ડાયરાની. તો એમને શું કર્યું, એમને જોયું કે કાયદાની રીતે લડી ના શકાય. તો એમને શું કર્યું કે બધા સમાજના લોકોને બધાને એમને ભેગા કર્યા, પોતાના પરિવારના માસા ફોઈઓને બધાને ભેગા કર્યા, અને ખૂબ સરસ એમને તર્ક રજૂ કર્યો કે હવે હું એમ કહું છું, જે મારા જે બેન છે, બરોબર, જે મારા જીજાજી છે, એમને પૂરેપૂરો આ વસ્તુનો પ્રોપર્ટીનો ભાગ જોવે છે. તો હું એમ કહું છું કે જે મારા જીજાજી છે, મારી એમના બેન છે, એમને 2-3 બહેનો છે, બરોબર, અને એમને 2-3 દીકરીઓ છે. તો હું એમ કહું છું કે જે એમના પિતાની જે પ્રોપર્ટી છે, એની અંદર જે તમે આ બધી બહેનોને તમે ભાગ આપી દેશો, એમની દીકરીને જો ભાગ આપવા તૈયાર હોય સરખો સરખો, તો જે મારા માતા પિતાની સેવા કરવાની છે, ભલે મેં ગમે તે કરીશ, પણ એમાંથી આ બધો જ એમનો મારી પ્રોપર્ટીમાં પૂરેપૂરો ભાગ આપી દઈશ, બરોબર ને. તો પછી આ બધા બધા સંબંધીઓની અંદર વચ્ચે બોલ્યા, એટલે તરત જ પેલા સામેવાળા એમને તરત જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું કે ખરેખર જો હું અહીં આગળ ભાગ માંગીશ, તો મારી જે પ્રોપર્ટી તે એમના કરતાંય વધારે હતી, તો એમાંથી ભાગ આપવો પડશે, હે ને. તરત જ એમને સમજ આવી ગઈ, અને તરત જ અહીં આગળ કન્ફ્યુઝન દૂર થઈ ગયું. તો તમારે પણ જ્યારે આવી પરિસ્થિતિ તમે ભક્ત તરીકે, કેમ કે એ સરસ એવા ભક્ત છે, એમની દીક્ષા પણ થવાની છે, બરોબર ને. આ ઘટનાની લગભગ 2 વર્ષ પહેલાની ઘટના છે, અમે પણ પ્રેક્ટિસ કરી રહ્યા છે, વિચાર કરો. તો જ્યારે આવી સમસ્યા આવે, બરોબર, આવું કન્ફ્યુઝન આવે, ત્યારે ભક્તો તરત રસ્તો એનો કાઢે થાય. અને પછી પ્રભુજીએ પણ કેવું છે કે જે એમનો જે પ્રોપર્ટીનો ભાગ હતો, એમાંથી એમની બેનને ભાગ આપી દીધો, પણ તરત એમને પ્રશ્નનું સોલ્યુશન પર કરી નાખ્યું. તો આપણે આ વસ્તુ શીખવાની છે કે હંમેશા કેવું છે કે ભક્તોના સંઘની અંદર રહેવાનું છે. તો આપણને ચોક્કસ જેવી રીતે હનુમાનજી આવે છે, એવી રીતે ભક્તો પણ એમને મદદ કરતા હોય, તો સોલ્યુશન આપણને મળી જાય. જ્યારે આપણને કન્ફ્યુઝન આવે ત્યારે આપણે ભક્તોને આપણે પૂછી શકીએ, એમ તો આપણને સરસ એવું સોલ્યુશન મળશે. પછી અર્જુનજી, બરોબર, કે રાજ્યની કોઈ ઈચ્છા નથી, બરોબર, કે પોતે ભીખ માંગવા માટે પણ તૈયાર થઈ જશે. આગળ કહે છે, ખૂબ સરસ કહે છે, બરોબર. આગળ સગા સંબંધીઓ વિશે અર્જુનજી પોતે જુએ છે. હે ગોવિંદ, અમને રાજ્ય, સુખ અથવા જીવનથી પણ શો લાભ થવાનો છે? કારણ કે જે લોકો માટે અમે જે સર્વ ઈચ્છીએ છીએ, તેઓ બધા જ આ યુદ્ધ ક્ષેત્રમાં ગોઠવાયેલા છે. હે મધુસૂદન, જ્યારે ગુરુજનો, પિતૃઓ, પુત્રો, પિતામહો, મામા, સસરા, પોત્રો, શાળા તથા અન્ય બધા જ સંબંધીઓ તેમના પ્રાણ તથા ધન ત્યજવા તત્પર છે અને મારી સામે ઊભા છે, ત્યારે ભલે તેઓ મને હણી નાખે, તોય હું આનો સૌનો સંહાર કરવાની શા માટે ઈચ્છા કરું? હે જીવ માત્રના પાલનહાર, બદલામાં મને આ પૃથ્વી તો શું, પણ 3 લોકનું રાજ્ય મળે તો પણ આ બધાની સાથે લડવા હું તૈયાર નથી. ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કઈ પ્રસન્નતા પ્રાપ્ત થવાની છે? વિચાર કરો. કેમ કે એમને ગુરુકુળની અંદર અભ્યાસ કર્યો છે અને ભગવાનના ભક્ત છે. તો અમે તેમ વિચારે છે કે આ લોકોને તો બુદ્ધિ ઓછી છે,
એટલા માટે આવું વર્તન કરી રહ્યા છે. પણ હું તો બુદ્ધિશાળી છું ને, તો હવે રાજ્યની સુખ માટે આવું કરવાનું નહીં, કેમ કે એને પોતાની પોતાની ઇન્દ્રિયો સંતુષ્ટ કરી છે. અગર ગોવિંદ કે છે તો ભગવાનને શું કે છે કે પ્રભુપાદ તો ખૂબ સરસ ભાવાર્થની અંદર કે છે કે અર્જુનને એની પોતાની ઇન્દ્રિયોનો સંતોષ કરવો હતો, બરોબર ને, એને પોતાના મનને સારું લાગે એવું કરવું હતું, બરોબર ને. પણ અહીંયા આગળ આદેશ કોણ હતો? ભગવાનનો હતો. તો આપણે પણ શીખવાનું છે કે આપણે ભગવાનની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવાની છે, બરોબર. તો ભગવાન વિશે વિચારવાનું છે. તો અર્જુન જેવી રીતે ભગવાન આપણને કહે છે એવી રીતે ચાલવાનું છે. અને શા માટે ઈચ્છા કરું? મને હણી નાખે તો પછી એવું કહે છે કે ભલે ને મને આ લોકો મારી નાખે, મારે કંઈ નથી કરવું, બરોબર. તો આપણે પણ આવી પરિસ્થિતિ હોય જ્યારે આપણે પરિવારની અંદર આવો વિખવાદ પેદા થતા હોય, ઘણી અંદર પ્રોપર્ટીના ભાગની અંદર, તો ઘણીવાર એમ કહે છે કંઈ વાંધો નહીં, મારે ચાલશે. પણ આપણે ચાલશે તો બરોબર છે, પણ તમારે ચાલશે, પણ આપણા પિતા, આપણા પુત્રો હોય, પુત્રી હોય, આપણી પત્ની હોય, તો એનું પાલન પોષણ પણ કરવાનું હોય, બરોબર ને. તો આવી બધી પરિસ્થિતિ હોય. અત્યારે તો અર્જુન કેવું છે, લાગણીની અંદર એવું બોલી રહ્યો છે, બરોબર. પણ અર્જુનને પણ શું છે, એમના પત્ની છે, બરોબર, એમના ભાઈઓ છે, માતા પિતા છે, બરોબર, એમના બાળકો છે, તો બધાનું પાલન પોષણ તો કરવાનું છે. એ પણ સંસારી છે, હે ને. પણ આ એક લાગણીને કારણે, બરોબર, એક ટેમ્પરી, પેલું તરત જ પેલું કેવું છે, કરુણા આવી જાય ને પેલું આપણને નહીં કહેતા કે જ્યારે આપણે બિલકુલ ટેન્શનમાં હોય અને ગુસ્સાની અંદર હોય ત્યારે કોઈ પણ ડિસિઝન નહીં લેવાનું. તો અહીંયા આગળ શું છે, અર્જુનજી ડિપ્રેશનની અંદર છે. મીન્સ ડિપ્રેશનની અંદર એટલે કે મીન્સ એમનો એક લાગણીનો, એમને કરુણાનો એવો ભાવ આવ્યો છે, એની કારણે એ બોલી રહ્યા છે, બરોબર. અને હું ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને કઈ પ્રસન્નતા પ્રાપ્ત કરવાની? તો ધૃતરાષ્ટ્રના પુત્રો એટલે પોતાના ભાઈઓ જ છે, હે ને. કે એ બિલકુલ પાગલ થઈ ગયા છે અને બધું લેવા માટે તૈયાર થઈ જાય. પણ હું તો બુદ્ધિશાળી છું અને પછી આ પાર્ટીની મજા નહીં આવે. પણ તમે જોશો કે ભગવાને શું કીધું હતું એમને કે માત્ર 5 ગામ જમીન આપી દો, હે ને. પણ તો પણ એ લોકો માન્યા નહીં, હે ને. અને માન્યા નહીં એટલે પછી યુદ્ધ કરવાનું કારણ બન્યું ને, 5 ગામ આપી દો. પણ દુર્યોધને શું કીધું કે એક 100ની નોક બરાબર હું જમીન નહીં આપું. અને દુર્યોધને ના પાડી દીધી. તો એના કારણે આ યુદ્ધ થયું, હે ને. તો પણ શું છે, આ લાગણીના કારણે, કરુણાના કારણે એ પોતે એવું ફીલ કરી રહ્યા છે. તો આગળના શ્લોકની અંદર કહે છે, જો અમે આવા આતતાઈઓને હણીશું તો અમે પાપમાં પડીશું. માટે જ અમે ધૃતરાષ્ટ્રના પુત્રો અને તેમના મિત્રોનો વધ કરીશું તો તે ઉચિત થશે નહીં. હે લક્ષ્મીપતિ કૃષ્ણ, આનાથી અમને શો લાભ થવાનો છે? અને મહારાજ કુટુંબીજનોને હણીને અમે કેવી રીતે સુખી થઈ શકીશું, બરોબર ને. તો અહીંયા આગળ ખૂબ સરસ અર્જુનજીનો પ્રશ્ન છે. આતતાઈઓની વાત કરવામાં આવી છે. હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો કે કેટલા આતતાઈઓ હોય છે? હરે કૃષ્ણ, આતતાઈઓનું નામ બતાવી શકો છો? કોઈને યાદ હોય તો. હર્ષા માતાજી, આપણે લેવલ 1માં લીધું હતું. હરે કૃષ્ણ પ્રભુજી. હા માતાજી. આગ લગાડનાર, ઝેર આપીને મારનાર, જમીન હડપનાર, ધન સંપત્તિ લૂંટનાર અને સ્ત્રીનું અપહરણ કરનાર. ખૂબ સરસ, હરે બરોબર. કૃષ્ણ. અહીંયા આગળ જો, અહીંયા આગળ અર્જુનજી કેવું છે કે પોતે અર્થશાસ્ત્રની વાત કરી રહ્યા છે. એકચ્યુઅલી કેવું છે, શાસ્ત્રોની અંદર વર્ણન છે કે આતતાઈઓનો વધ કરવો જોઈએ, પણ અહીંયા આગળ લાગણીને કારણે પોતે એમ કહે છે કે જીવ મનુષ્યને મારશું તો પાપ લાગશે, બરોબર. પણ અહીંયા આગળ શું થાય, અહીંયા આગળ એમને પોતાનો જે લાગણીનો ભાવ છે, બરોબર, જે આસક્તિનો ભાવ છે, બરોબર, તો એ બતાવી રહ્યા છે કે અર્થ, બરોબર, અહીં ધર્મની વાત નહીં, પણ પોતાના આર્થિક, પોતાના લાભની વાત કરી રહ્યા છે, હે ને. પોતાના પરિવારનું વિચારો એટલે પોતાના ઇન્ટેન્સલી ભગવાન કહી રહ્યા છે ને યુદ્ધ કરવા માટે, પણ પોતે કન્ફ્યુઝ છે. તો અહીં આગળ ખૂબ સરસ એવું આપણને આતતાઈઓનું વર્ણન કરવામાં આવે છે કે જે ઝેર આપે છે. તો શું કર્યું ભીમને? એ લોકોએ ઝેર આપ્યું હતું, પછી ઘરમાં આગ લગાડે છે, બરોબર. તો લાક્ષાગૃહની અંદર એ લોકોને બાળવાની કોશિશ કરી હતી એ લોકોએ. પછી જે જીવલેણ શસ્ત્રોથી હુમલો કરે છે, કે જે આપણને ઘાતક શસ્ત્રોથી વારંવાર એમના પર હુમલો કરવામાં આવ્યો. જે સમૃદ્ધિ લૂંટે છે, એટલે જે પ્રોપર્ટી આપણી લૂંટી લે છે, બરોબર. પાંડવોની પણ પ્રોપર્ટી એ લોકોએ લૂંટી લીધી. જે એકબીજાની જમીન પર કબજો કરે છે, તો શું કર્યું, એમની બધી જમીન પણ પડાવી લીધી. જે બીજાની પત્નીનું અપહરણ કરે છે, તો શું કર્યું, એમને દ્રૌપદીનું ચિરહરણ કરવાની કોશિશ કરી. તો આ પ્રકારના કે આતતાઈઓ હોય છે, બરોબર. અને જ્યારે આ આતતાઈઓ હોય છે, બરોબર, જો એને મારવામાં આવે તો આપણા શાસ્ત્રની અંદર એવું વર્ણન છે કે કોઈ પણ પાપ લાગતું નથી, બરોબર. તો આપણે આજે આપણા પ્રોટેક્શન ખાતર, આપણે રક્ષણ ખાતર આપણે કરી શકીએ છીએ. પણ આપણે એક વસ્તુ જોવાની છે કે અત્યારે આપણે સંવિધાનનો ફોલો કરીએ છીએ, બરોબર. આપણે જે સરકારના કાયદા, તે વખતે રાજાશાહી હતી, બરોબર. અને ત્યારે શું આપણું સોલ્યુશન એવી રીતે કરી શકતા હતા કે આપણું કોઈ લઈ લે તો આપણે હુમલો કરીને એવી રીતે મીન્સ ન્યાય તરત મળી જતો હતો. પણ અત્યારે તો લોકશાહી છે, તો આપણે સંવિધાન પ્રમાણે ચાલવું જોઈએ. તો મેં તમને બતાવ્યું એવી રીતે સંવિધાનના કાયદા પ્રમાણે ચાલવું જોઈએ. તો આપણે એનો બિલકુલ આપણે જાણવું જોઈએ.
બરોબર. અને બીજું કે અહીંયા આગળ માધવ કીધા છે ભગવાનને, તો ભાગ્યની દેવી લક્ષ્મી. હવે તો વિચાર કરો કે જ્યારે યુદ્ધ થાય, બરોબર, બધું મીન્સ તોડફોડ થાય, બરોબર, પરિવાર જતો રહે, તો શું થાય કે આપણું ભાગ્ય છે, બરોબર, કે આપણે જે આનંદ લઈ શકીએ તે ઓછું થઈ જાય, બરોબર, કે દુર્ભાગ્ય પ્રાપ્ત થાય, હે ને. અને દુર્ભાગ્ય પ્રાપ્ત થાય તો દુર્ભાગ્ય કોઈનું કોઈનું ખરાબ થાય એવું ભક્તો ક્યારેય ના ઈચ્છે, હે ને. અર્જુન તો કહેશે ને કે હું તો છોડવા બધું તૈયાર છું. કેમ કે ભલે ની એ લોકો એ તો ઓછા બુદ્ધિશાળી છે, તો કોઈનું દુર્ભાગ્ય થાય, કોઈનું ખરાબ થાય, આપણને પણ આ વસ્તુ આપણને ઈચ્છા થાય કે જો હું આમ કરીશ તો એને કેટલું નુકસાન થઈ જશે, બરોબર. અને આમ કરીશ તો એ એકલો રહીને શું કરશે, બરોબર, એવું આપણને કન્ફ્યુઝન થાય ને. ઘણી વાર આપણને કેવું છે, અતિશય પરેશાની હોય, બરોબર, ને પેલે હોય ત્યારે આપણે આવા જાતના આપણે વિચાર આવતા હોય તો મારી વખત શું થશે, બરોબર. તો અહીંયા આગળ એ જ અર્જુન કહી રહ્યા છે કે ભાગ્ય, તો તમે તમે જે આ ભાગ્ય છે, બરોબર, કેમ હણી લેવા ઈચ્છો છો, બરોબર. કેમ કે બધાને કેમ દુર્ભાગ્યની અંદર તમે લઈ જાઓ છો. અને બીજું કે અહીં લક્ષ્મી દેવીના પતિ કીધી છે કે ભગવાનને કીધા છે. કેમ કીધા છે? કેમ કે ભગવાન એટલા બધા શક્તિશાળી, એટલે સંપન્ન છે, બરોબર. એમની પાસે શું નથી, બરોબર. અર્જુનજીને એ બધું જ આપી શકે છે. જો તમે જ જો બધું મને આપી શકો છો, બરોબર ને, તો પછી શું કામ યુદ્ધ કરાવો છો? સિમ્પલ વાત છે ને. ભગવાન જોડે અર્જુનજી એમ કે થોડુંક આપો, તો ભગવાન ના થોડા પાડે, હે. પણ આપણે જોવાનું છે કે સ્વધર્મ, બરોબર ને, આ સ્વધર્મ શીખવાનો છે, બરોબર. કે કોઈ પણ પરિસ્થિતિની અંદર આપણે જે પરિસ્થિતિની અંદર છે એનો સામનો કરવાનો છે, અને સામનો કરીને પછી આ પરિસ્થિતિને મેન્ટેન કરવાની છે. બાકી નહીં તો ભગવાન તો બિલકુલ અખંડ અનંત બ્રહ્માંડોના સ્વામી છે. જો ધ્રુવ મહારાજને એમનો આખો ધ્રુવલોક આપી શકતા હોય તો પછી આને એમને કેમ ના આપે અર્જુનને, બરોબર, થોડું ખાવા પીવાનું. પણ અર્જુન એવું કહે છે કે ના, તું તારા સ્વધર્મથી બંધાયેલો છે, બરોબર, હે, કે તું તારા જે ગુણ કર્મ પ્રમાણે બંધાયેલો છે, તો આ પ્રમાણે તારે કેવું છે, છોડવાનું નથી. એટલે ભગવાન અહીંયા આગળ એમને પકડી રાખે છે, એટલે જાત જાતની દલીલો કરે છે. અહીંયા આગળ અર્જુન છે ને, પોતે ધાર્મિક હોય એવી રીતે ભગવાનને જ્ઞાન આપી રહ્યો છે, હે ને. ભગવાનને સમજાવી રહ્યો છે કે ભગવાન તમારે આ કેવી રીતે શક્ય છે, આ બિલકુલ પોસિબલ નથી ને. આ બધો હું અભ્યાસ કર્યો છે. આગળ 37 શ્લોકની અંદર કહે છે, હે જનાર્દન, લોભને વશ થયેલા મનવાળા આ લોકો જો કે પોતાના પરિવારને ભણવામાં કે મિત્રો સાથે લડવામાં કોઈ દોષ જોતા નથી, પણ કુળનો નાશ કરવામાં અપરાધ જોનારા આપણે આવા પાપ કર્મો કરવામાં શા માટે પ્રવૃત્ત થવું જોઈએ, બરોબર. તો આ લોભ, બરોબર, આપણે 16મા અધ્યાયની અંદર જોયું, બરોબર, કે 3 વસ્તુ એવી છે, બરોબર, કે આપણો નાશ કરે છે, બરોબર. એ નરકની અંદર લઈ જાય છે. યાદ છે કોઈને? એને નરકના 3 દ્વાર એવું કહેવામાં આવ્યું છે. હરે કૃષ્ણ, કોઈને યાદ છે? હરે કૃષ્ણ. હા, કામ, ક્રોધ, લોભ. લોભ. હા, હરિબોલ માતાજી, ખૂબ સરસ, હે ને. તો અહીંયા આગળ શું કહે છે? લોભ. કેમ કે અર્જુનજી અહીંયા આગળ એમને અભ્યાસ કર્યો છે, હે ને. અને ગુરુકુળમાં ભણ્યા છે, એટલે પોતે લોભથી વ્યથિત નહીં, કેમ કે પોતે ભક્ત છે. કામ, ક્રોધ અને લોભ એ શું છે? એ નરકના 3 દ્વાર છે, હે. નરકના 3 દ્વાર છે. એટલે અહીંયા આગળ અર્જુનજીને એવું છે કે ઘણા બધાને આપણે મારશું, એની સાથે બધા જાનવરો છે, ઘોડા, હાથી, બધું મરશે, તો એનું મને પાપ લાગશે, એની અંદર નરકની અંદર વાસ મળશે, હે ને. તો આપણે એના કારણે એ પોતે પાપનો ભય લાગશે એમને. કેમ કે સિમ્પલ વસ્તુ છે કે જ્યારે યુદ્ધ થાય, બરોબર, તો કેટલા નિર્દોષ જીવજંતુઓ પણ મૃત્યુ પામે, હે ને. અને ઘોડા, હાથી છે, એ પણ મૃત્યુ પામે. તો આ એને કારણે અર્જુનજી કહી રહ્યા છે કે પાપ લાગશે, હે ને. તો પાપ લાગશે, તો આપણને પણ એવું થાય કે જ્યારે લાઈફની અંદર, બરોબર, કે જ્યારે ભક્તિની અંદર આવીએ, બરોબર, તો આપણા જેમને ખબર ના હોય, બરોબર, જે ભક્ત છે એમને તો વાંધો નહીં, પણ જેમના ઘરે કોઈ દિવસ ભગવદ્ ગીતા વાંચી નથી, તો એ લોકો શું કહેશે? તરત જ કહેશે, હે, જો તું ભક્તિની અંદર જોડાઈ ગયો છે ને, તું તારા મા બાપનું દિલ દુભાવે છે, હે ને. કે તું મીન્સ અમારું કીધું માનતો નથી, ભક્તિની અંદર જોડાય છે. કેમ કે એને કેવું છે, ભક્તિની અંદર આગળ વધુ હોય છે, પણ એ લોકો વિરોધ કરતા હોય છે, કેમ કે એમને ખબર નહીં હોય ક્યાંક ભક્ત બનશે, ઘરબાર છોડીને જતો રહેશે, અમને છોડી દેશે, પછી પત્ની વિચારે, હે, તો આ તો બહુ ભગત બની જાય. કેમ કે આજુબાજુથી એવું જ સાંભળેલું હોય. કેમ કે ભગવદ્ ગીતાને હંમેશા કેવું છે, મિસગાઈડ જ સમાજની અંદર કરવામાં આવી છે. પહેલા તો એવું જ હતું કે જો ભગવદ્ ગીતા તમે રામાયણ, મહાભારત શીખો ને, એટલે કે ઘરની અંદર ઝઘડા થાય, બરોબર, કે ઘરની અંદર શું થાય કે લોકો ઘરબાર છોડીને જતા રહે, હે ને. તો આવું આવું થતું હતું. એના કારણે આ લોકો પછી શું કરે કે જો તમે તમારી પત્નીને તમારું દિલ દુભાવો છો, બરોબર ને, કે તમે તો એવું વચન આપીને આવ્યા હતા કે હું તો કોઈ પણ પરિસ્થિતિની અંદર તારે સાથે રહીશ અને તારી બધી એવી ઈચ્છાઓ પૂરી કરીશ, બરોબર. તમે તો કેટલું બધું પ્રેમપૂર્વક બોલતા હતા, બરોબર, આવું બોલતા હતા, તે અહીં લઈ જઈશ, ત્યાં લઈ જઈશ, બરોબર ને. અને અત્યારે તમે તમારી પત્નીને દિલ દુભાઈ રહ્યા છો, તો તમને એનું પાપ લાગશે, બરોબર ને. તો આ વસ્તુ આપણા જોડે પણ થતી હોય છે. તો શું કેવું છે કે અર્જુને પણ આ જોયું છે કે કામ, ક્રોધ અને લોભ, બરોબર, એ નરકના 3 દ્વાર છે. કેમ કે પાપ કરીશું તો ચોક્કસ આપણે નરક પ્રાપ્ત થશે. આગળ કે છે, ખૂબ સરસ કે છે, શું કે છે કે
અર્જુનનો ખૂબ સરસ પ્રશ્ન છે. શું છે? કુલક્ષયે પ્રણશ્યંતિ કુલ ધર્મઃ સનાતનઃ ધર્મે નષ્ટે કુલમ કૃતસ્તમ અધર્મોભિ વિવત્યુત. કુળનો નાશ થઈ સનાતન કુળ પરંપરા નષ્ટ થઈ જાય છે અને એ રીતે બાકીનું કુટુંબ અધર્મમાં સપડાઈ જાય છે. બરોબર. હવે આખું તમને વિચાર કરો કે ત્યાં આગળ આખા જ બધા બરોબર સામેના પક્ષના અને પોતાના પક્ષના બધા જ હાજર હતા અને એમને ખબર હતી કે યુદ્ધને કારણે નાશ થવાનો છે. હવે વિચાર કરો કે યુદ્ધને કારણે જો નાશ થશે બરોબર તો શું થાય કે કુળનો નાશ થાય. કુળનો નાશ થાય એટલે અને શું થાય કે અધર્મ. અધર્મ એટલે કુળનો નાશ થાય એટલે કે જે જ્ઞાની લોકો છે, બુદ્ધિશાળી લોકો જો મૃત્યુ પામે તો લોકોને ગાઈડ કરવા વાળું કોણ રહે? બરોબર. સિમ્પલ વસ્તુ આપણે જોઈએ કે બાકીનું કુટુંબ અધર્મમાં સપડાય. આ જ વસ્તુ આપણને હોય કે આપણને શું થાય કે આપણે હોઈશું નહીં હોય તો શું થશે? બરોબર ને. ઘણા નહીં કહેતા કે મારી વગર તો બધું અટકી જશે, બધા ખરાબ રસ્તે ચડી જશે, બરોબર, જે પરંપરા આખી તૂટી જશે. અને આ વસ્તુ ઓલવેઝ થતું હોય છે. બરોબર. જ્યારે કોઈ વડીલ જતું રહેશે ત્યારે શું થાય છે? બરોબર કે ઘરની અંદર જે બધા નિયમોનું પાલન થતું હોય, વ્રત કરવામાં આવતા હોય, બરોબર. હમણાં આપણે જોઈશું કે આપણા દાદી હોય, દાદા હોય, બરોબર ને, એ ઘણા બધા નિયમો પાડતા હોય. આપણા દાદી હોય કે જાત જાતના વ્રતો કરતા હોય છે, બરોબર. અને જે દાદા હોય છે બધા એવા નિયમોનું પાલન કરતા હોય છે. પણ અત્યારે શું છે, જ્યારે એમના ગયા પછી બરોબર ને, તો આપણે જે અલગ ટાઈપનું જ્ઞાન લીધું છે એને કારણે આપણે શું કરીએ છીએ કે બિલકુલ અલગ વર્તન કરી રહ્યા છે. એ બાજુ નથી સમજી શકતા આ વસ્તુને. તો અર્જુનજીનો પણ અહીં એ જ પ્રશ્ન છે. તો આ બધી પરિસ્થિતિ બેકાર થશે અને બદલાશે. બરોબર. તો અધર્મમાં ફેરાય છે કે જો કુળનો નાશ થાય. સિમ્પલ વસ્તુ છે. તમે જમ્મુ કાશ્મીરની અંદર જે જોયું બરોબર ને, જમ્મુ કાશ્મીરની અંદર જ્યારે 1990ના દાયકાની અંદર તો શું થાય છે કે જ્યારે અધર્મનું વર્ચસ્વ વધ્યું ત્યાં આગળ શું થયું કે બધા વિધર્મીઓ વધ્યા. તો આપણા હિન્દુઓનો કેવો સંહાર કર્યો, કેટલા બધા હિન્દુઓને મારી નાખ્યા. બરોબર. આપણી જે સ્ત્રી મીન્સ માતાઓ હતો એના પર બળાત્કાર થયા, રેપ થયા, બરોબર. અને ઘણો બધો અત્યાચાર થયો. જ્યારે આવું અધર્મ વધે બરોબર ત્યારે આખા કુળના કુળ બધા પેઢીઓની પેઢી નાશ થઈ જાય. કેમ કે જે એનું જૂથ વધે એટલે થાય. અત્યારે પશ્ચિમ બંગાળની અંદર જોઈ રહ્યા છો, બાંગ્લાદેશની અંદર જોઈ રહ્યા છો, કેટલી વિકટ પરિસ્થિતિ છે. બરોબર. કેમ કે આપણે કેવું છે, ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણે જોયું જ નથી, સમજી નહીં શક્યા. હે ને કે ભગવદ્ ગીતા શું છે? બરોબર. અત્યારે તો બિલકુલ બધાને તો એક એક પુત્રો હોય છે, બરોબર. અને એમની એ લોકોને કેટલા હોય છે? ઘણા બધા બાળકો હોય છે, બરોબર. તો પછી તમે કેવી રીતે સામનો કરી શકો? બરોબર. આ પરિસ્થિતિ, આ વસ્તુ કે ધીમે ધીમે એક સિમ્પલ વસ્તુ છે કે જ્યારે એક જ પુત્ર આપણી જોડે હોય બરોબર, આપણને એમ લાગે બરોબર કે એનું પૂરું ના કરી શકીએ, પેલું ના કરી શકીએ, તો એ બધાનું કેવી રીતે પૂરું થાય? પણ આપણી મૂંઝવણ હોય, આપણે બધું સમજી શકીએ છીએ. પણ જો એનાથી કેટલા સંબંધો ઓછા થઈ જાય. જો એક જ પુત્ર હોય તો કાકાનો સંબંધ જતો રહે, બરોબર. પછી જો બહેન ના હોય તો પછી ફોઈનો સંબંધ જતો રહે, પછી માસીનો સંબંધ જતો રહે. તો આ બધું વસ્તુ છે, બરોબર. આપણે મામાનો સંબંધ જતો રહે ઘણીવાર, માસીનો. તો આ બધું જાણવાનું છે આપણે. તો શું થાય કે પરંપરાઓ નાશ થાય, કુળની અંદર બધું હોવું જોઈએ, સંબંધો જળવાઈ રહે. તો આવી રીતે અધર્મની અંદર લાગે. કેમ કે જ્યારે જો તમે ના આપશો તો આપણા બાળકો પણ એવી રીતે જોડાય કે ભગવાન નથી, બરોબર ને, કે એ લોકો જોડે વિધર્મીઓ જોડે જાય, બરોબર. એની અંદર ખાસ આપણે ઉદાહરણ જોઈએ તો આપણી દીકરીઓ અત્યારે શું કહેવાય છે, આ લોકો શું કરે છે કે આપણી દીકરીઓને લવ જેહાદની અંદર ફસાવે છે. અને ફસાવીને પછી આપણે જ્યારે બ્રાહ્મણની દીકરીઓ હોય છે, ક્ષત્રિયની વૈષ્ણવની દીકરીઓ હોય છે, ત્યાં આગળ લઈ જઈને શું કરે છે આ લોકો? માંસ ખવડાવે છે, બરોબર. અને એના પર અત્યાચાર કરે છે. ઘણાને તેવું કાપીને બાસ્કેટની ભરી અંદર બહાર ફેંકી દે છે. અને એવો અન્યાય થાય છે. પણ જો તમે આવી રીતે જો ઘરની અંદર જો ભગવદ્ ગીતા આપણે શીખવાડીશું તો કેવી રીતે શક્ય બનશે? બિલકુલ એમને ખબર હશે કે મીન્સ આવી રીતે બધું જાણવાનું છે અને બિલકુલ આપણું પતન ના થાય, બરોબર. અર્જુનજી પણ અહીંયા આગળ એ જ કહી રહ્યા છે કે આપણે આ વસ્તુને સમજવાની છે, શીખવાની છે કે કુળનો નાશ નથી, પરંપરાની અંદર સમજવાની કોશિશ કરવાની છે. આગળ ખૂબ સરસ કહે છે, હે કૃષ્ણ, જ્યારે કુળમાં અધર્મનું પ્રાધાન્ય થાય છે ત્યારે કુળની સ્ત્રીઓ દૂષિત થાય છે અને સ્ત્રીત્વના પતનથી હે વૃષ્ણિ વચ્ચે અવાંછિત સંતતિ ઉત્પન્ન થાય છે. બરોબર. તો પહેલો જ પ્રશ્ન શું થાય છે? કેમ કે ત્યાં આગળ બધા લડવા માટે ગયેલા કોણ હતા? પુરુષો હતા. હવે જો બધા પુરુષો મૃત્યુ પામે તો શું થાય? માતાજીને કમાણી કરવા જવું કમાવા માટે જવું પડે, બહાર નીકળવા જવું પડે. તો શું થાય? એને કારણે એમનું શોષણ થાય. શોષણ થાય એટલે તમે જુઓ કે એવા લોકો, જે અધર્મી લોકો, બરોબર, તો ફસાવે અને એના દ્વારા જે પ્રેગ્નન્ટ થઈ જાય, બરોબર, એવું બાળક આવે તો પછી એ બાળક પણ એવું હોય છે. આપણા તો સનાતન ધર્મની અંદર જે સંસ્કાર 16 સંસ્કાર છે,
એની અંદર ગર્ભાધાન સંસ્કારનું પણ બહુ મહત્વ છે કે ગર્ભાધાન સંસ્કાર એટલે કે જે બાળક છે આપણે જે પ્રાપ્ત કરવાનું છે તો એને પ્રાપ્ત કરતા પહેલા આપણે એવી ભગવાનની એવી સાધના કરવાની છે, પૂજા કરવાની છે અને પછી બાળક માટે પ્રયત્ન કરવાનો છે. પણ અત્યારે તો તમે એવું જોશો, કલ્ચર એવું થઈ ગયું છે, જે હનીમૂન વાળું કલ્ચર, બરોબર. હનીમૂન કલ્ચરની અંદર શું થાય છે? હનીમૂન કલ્ચરની અંદર કે ગમે ત્યાં જાય છે, ફરવા જાય છે, બરોબર. પછી બધી પાર્ટીઓની અંદર નાચે છે, દારૂ પીવે છે, માંસ ખાય છે અને બિલકુલ અપવિત્ર અવસ્થાની અંદર જ્યારે જે બધી મીન્સ બાળક માટેની પછી શું થાય છે કે બધી પોતાને મજા કરવા માટે બધી ક્રિયાઓ કરે છે અને જ્યારે બાળક રહી જાય છે તો વિચાર કરો, જે એવા ગુણથી, બરોબર, એવા જે કર્મથી, બરોબર, એવી કોન્શિયસથી જે બાળક પણ એવું આવે છે, બરોબર. અને પછી એવી જ વિચારો, તમે વિચારો કે પછી ઘરની અંદર એ બાળક શાંતિથી રહી શકે, બરોબર, તો એ પણ અધાર્મિક જ હોય અને આખા જ પરિવારને બધાને ડિસ્ટર્બ કરે. પછી તમે ઘણીવાર એ માતાજી એવું કહેતા હોય કે જો દુશ્મન પાક્યો છે, બરોબર ને, પણ કયા કારણથી, બરોબર ને. તો આપણે આ વસ્તુ સમજવાનું છે કે જાણવાનું છે કે જ્યારે બાળક પણ હોય ત્યારે એ નાનપણથી જ એને સંસ્કારની જરૂર છે અને સંસ્કાર આપવા માટે માની ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણા ક્લાસની અંદર જુઓ છો, બરોબર ને, તો 3-4 જ પ્રભુજી હોય છે, બધા માતાજી જ હોય છે. કેમ માતાજી હોય છે? હે ને, બરોબર. કેમ કે એ જે ભગવાને એમને જે લાગણીનો, પ્રેમનો ગુણ આપ્યો છે, બરોબર, એ ભગવાનને ખૂબ સરસ પ્રેમ કરી શકે છે, તરત જ ભક્તિની અંદર જોડાશે, બરોબર. પ્રભુજી જ્યારે બહાના કાઢશે, આ છે, પેલું છે, પણ કેવું છે, માતાજીને હંમેશા કેવું છે, બંધનમાં રાખવામાં આવે છે, બરોબર. કે દાખલા તરીકે દીકરી હોય તો પેલાને ઘેર નહીં જવાનું, આમ નહીં જવાનું, તેમ નહીં જવાનું, એવું કરે એટલે શું કરે? ઘરે રહીને શું કરે? તો બધો અભ્યાસ કરે, બરોબર. ક્લાસની અંદર બી ટોપ આવે, બરોબર. કેમ? કેમ કે ઘરે રહીને એને જ્યારે સમય મળે ત્યારે માતાને પણ મદદ કરે અને આવી રીતે ભગવદ્ ગીતા શીખે, પોતાના સ્કૂલનું પણ સારી રીતે ભણે અને તો પછી શું થાય? એ લોકો ટોપ પર આવતા હોય છે અને સારી રીતે પેલે કરે છે. તો ઘણીવાર એવો પ્રશ્ન થાય કે એક સ્ત્રી તરીકે મારા માટે નથી સારું, બરોબર, પણ જો તમે ભક્ત બનો તો શું થાય? આપણે તો શરીર નથી, આપણે આત્મા છીએ. અને જ્યારે આ વસ્તુ સમજી લઈએ, બરોબર, તો પછી અને એ પણ આપણને ખબર પડે કે જેવી રીતે આગળના આપણે જ્યારે પરંપરાની અંદર જોયું કે જે અંબા હોય છે, બરોબર ને, તો એ મિસ ભીષ્મ પિતામહનો વધ કરવા માટે પછી બીજા બર્થની અંદર શિખંડી તરીકે આવે છે, બરોબર. તો આ તો ચેન્જ થયા કરે છે. તો આપણને મનની અંદર કન્ફ્યુઝન ના રહે કે હું કેમ સ્ત્રી છું, બરોબર, કેમ કે મારે આમ છે. પણ ભગવાન એક સારો પણ ગુણ આપ્યો છે, એટલી દયા છે. બાકી અહીં પ્રભુજી તમે ક્લાસની અંદર જો બિલકુલ ઓછા હોય છે, હે ને. તો ભગવાનની એમના પર વિશેષ કૃપા છે, તો આપણે એનો લાભ લેવો જોઈએ. પણ જ્યારે આવું જ્ઞાન ના પ્રાપ્ત થાય, બરોબર, ત્યારે કોઈની અંદર વાતોની અંદર આવી જઈએ અને જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે. અને તમે તો ઘણા એવા તમે કિસ્સા જોઈશો, બરોબર, મોટા આઈએએસ આઈપીએસ ડોક્ટર હોય છે, બરોબર ને, હે. તો એ સિચ્યુએશન ભલે સ્ત્રી તરીકે હોય છે પણ હેન્ડલ નથી કરી શકતા અને કોઈની લાગણીની અંદર આવી જાય છે, પછી એનું શોષણ થાય છે. અને શું કહેવાય છે કે શાસ્ત્રની અંદર કહેવામાં આવ્યું છે કે જ્યારે સ્ત્રી નાની હોય ત્યારે પિતાના શરણની અંદર હોય, પિતાની આદેશ પ્રમાણે કામ કરે. જ્યારે લગ્ન કરે ત્યારે પિતાના શરણમાં, પતિના શરણમાં હોય અને જ્યારે ઉંમર થાય ત્યારે પુત્રના શરણમાં હોય. તો આ એક આપણને સ્ટેજ બતાવવામાં આવે છે. કેમ કે જે લાગણીનો, જે પ્રેમનો ગુણ જે ભગવાને એમના હૃદયની અંદર મૂક્યો છે, બરોબર, એક વિશેષ કૃપા છે, બરોબર. પણ એનો જ્યારે દુરુપયોગ થાય છે ત્યારે આ પરિસ્થિતિ થતી હોય. અહીં અર્જુનજી પણ અહીં આગળ કહે છે, બરોબર, કે આવા બિલકુલ સંસ્કાર વગરના જે બાળકો પેદા થશે અને બિલકુલ આ કુળનો નાશ કરશે. અને સ્ત્રી તો બરોબર ખૂબ જરૂરી છે. આગળ અર્જુનજીનો ખૂબ સરસ એવો આગળ કે છે કે અવાંછિત પ્રજાની વૃદ્ધિ થવાથી પરિવાર માટે તથા પારિવારિક પરંપરાઓનો નષ્ટ કરનારા એમ બંને નિঃસંદેહ નારકીય જીવન ઉત્પન્ન થાય છે. આવા પતિત કુટુંબોના પૂર્વજો અધઃપતન પામે છે, કારણ કે તેમને જળ તથા પિંડદાન આપવાની ક્રિયાનો સર્વથા લોપ થઈ જાય છે. તો જ્યારે આવી પ્રજા આવી જાય, બરોબર ને, જ્યારે સ્ત્રીઓ દૂષિત થઈ જાય અને બીજું કે દૂષિત ના થઈ જાય તો કેવું છે, કમાવા જવું પડે છતાં પણ ઘરે કોઈ હોય ના, તો બાળકોને શિક્ષણ કોણ આપે, બરોબર. કેમ કે બાળકો પછી આજુબાજુની અંદર જે તમે તો જોયું, બરોબર, 13મા અધ્યાય, આપણે 16મા અધ્યાયની અંદર જોયું ને કે દેવી ગુણો 26 છે, બરોબર, પણ આસુરી ગુણો કેટલા છે? 6 જ છે, બરોબર. શું કહે? પેલો દમ, દર્પ, અભિમાન, કઠોરતા, બરોબર, અને ક્રોધ અને અજ્ઞાન. તો આ 6 જ ગુણો છે, પણ છતાંય 26 ગુણો પર હાવી છે. તમે જોશો કે તમને એક આપણું બાળક છે, બરોબર ને, એને તમે ગમે તેટલી ભગવદ્ ગીતાનો શ્લોક શીખવાડવાની કોશિશ કરશો ને તો ઘણી બધી મહેનત કરવી પડશે અને માનશે બી નહીં. પણ જો તમે બહાર એને છૂટું મૂકી દીધો તો બીજા એવા બાળકો જોડે છે તો પેલું ખરાબ ખરાબ ગાળો ને એવું તેવું બધું શીખ્યા હશે, તરત જ શીખ્યા હશે. કેમ કે હંમેશા જે તમોગુણ છે ને એ બિલકુલ પ્રભાવી છે, બિલકુલ એનો. કેમ કે હજી આપણે આ કયા યુગની અંદર કઈ પૃથ્વી એટલે શું છે? માયાધામ કહેવાય છે, માયાદેવીનું ધામ છે. તો હંમેશા આપણને માયા આપણને પકડી રાખવા માંગે છે.
એટલે આપણને કેવું છે એનો પ્રભાવ વધારે છે. તો આપણે કેવું છે કે આ સમજવાનું છે, અને જ્યારે આપણે સમજ પડે તો ચોક્કસ આપણે સમજી શકીએ. પછી નારકીય જીવન વિચાર કરો, હવે જ્યાં આગળ માંસ ખાતા હોય, દારૂ પીતા હોય, વ્યભિચાર કરતા હોય, વ્યસન કરતા હોય, આ જે ચાર વસ્તુ હોય, ત્યાં આગળ નારકીય જીવન હોય છે. એ લોકો નથી પોતાની પત્નીનો વિચાર કરી શકતા, બરોબર, તરત જ લફડું કરી નાખે, વ્યભિચાર કરી નાખે, તરત બીજી પ્રાપ્ત થાય તો તરત એને સ્વીકાર કરે અને પોતાની ઘર બાળકોને છોડી દે. પછી બીજા એવા હોય કે માંસાહારી હોય, વાતની અંદર ઝઘડો થાય તો ગુસ્સો પ્રગટ કરે, અને ગુસ્સો પ્રગટ કરે એટલે કોઈને કંઈ ગમે તે મારી દે, બરોબર. પછી જે વ્યસની હોય, મીન્સ શું કહેવાય, જે વ્યસની હોય તો બિલકુલ શું કરે, બાળકોનું કોઈનું પત્નીનું કોઈનું ધ્યાન રાખે, એને વ્યસન પ્રત્યે આકૃષ્ટ હોય, બરોબર. પછી બીજું એક જુગારી છે, બરોબર, જો જુગાર રમતા હોય તો પછી ઘરની અંદર કોઈ પણ વસ્તુ ના રહેવા દે, બધું મીન્સ ઉપાડી લઈ જાય, વેચી દે, બરોબર, કોઈનો કોઈ વિચાર ના કરે, બરોબર. તો શું થાય, એ જ લાઈફની અંદર એને નરક જેવું જીવનની પ્રાપ્ત થાય. એવું કહેવાય છે કે નરક 28 પ્રકારના નરક છે, એની અંદર અલગ અલગ સજાઓ હોય છે. પણ તમે જો છો કે આ એક સામે તમે જે લોકોને જોતા હોય છો ને, કે કોઈ લોકો કોઈ પ્રમાણે કેમ દુઃખી છે, એવા મીન્સ એવા જ્યારે વ્યસનની અંદર લાગેલા હોય એવા લોકોને જોઈએ ત્યારે કેમ દુઃખી છે, તો એ માત્ર ટ્રેલર છે, બરોબર ને. એ ઓરિજિનલ પિક્ચર તો ત્યાં આગળ થશે, બરોબર ને, કે નરકની અંદર એ પહેલા જ એને આવી નારકીય પરિસ્થિતિની અંદર મૂકવામાં આવે. એટલે ઘણા ખરાબ કર્મોની અંદર લાગેલા લોકો હોય, બરોબર ને, ત્યારે કેવું છે, અચાનક એનું પતન થતું હોય છે. ઘણા તેવા પૂર્વજન્મના કારણે પણ એને વેઠવું પડતું હોય છે. અને અને આપણી નજર સમક્ષ, બરોબર, ઘણા એવા બુટલેગર હોય, ઘણું એવું કોઈ મારામારી કરતા હોય, એવા લોકોને તરત જ એવી સજા થઈ જાય તો આપણને તરત જ યાદ આવી જાય કે જો આને આ ખરાબ કર્મ કરતો હતો ને, એને કારણે આવી પરિસ્થિતિ છે, બરોબર. તો આપણે આ વસ્તુ વિચારી શકીએ કે જો આ કરશું તો આવું જ થશે, બરોબર. તો આપણે આ વસ્તુને રોકવાનો પ્રયત્ન કરીએ, પણ આપણી પાસે જ્ઞાન હોય તો કરી શકીએ, બરોબર. પણ આપણી પાસે જ્ઞાન ના હોય તો આપણે ના સમજી શકીએ. બીજું કે ઘણા લોકો સારા હોય છે, તો પછી કોઈ નાનું બાળક છે તો કેવી રીતે કોઈ પણ પ્રકારના ગુના કરી દે, છતાં પણ એ માના પેટમાંથી આવે છે ત્યારે એ કોઈ પણ એને ખામી હોય છે, હે ને. તો અગલા જન્મની અંદર જે કંઈક એવા કર્મો હોય એના કારણે એ ખામી એને પ્રાપ્ત થતી હોય છે. તો જ્યારે ભક્તો છે બિલકુલ આ વિચારી કરી શકે છે. અને બીજું કે અહીંયા આગળ કુટુંબોના પૂર્વજો અધઃપતન પામે છે. તો આપણે જે શ્રાદ્ધની ક્રિયા કરીએ છીએ, બરોબર ને, કે પિંડદાન કરીએ છીએ, તો શું કામ કરીએ છીએ? કેમ કે જ્યારે આપણા જે પિતૃઓ હોય છે, બરોબર, તો ઘણાને કેવું છે, શરીર પ્રાપ્ત થાય છે, ઘણાને શરીર પ્રાપ્ત થતું નથી, તો એ પ્રેતીઓની અંદર ફરતા હોય છે. પણ જ્યારે આપણે વૈષ્ણવ બનીએ ત્યારે આપણે ભગવાનની સેવા દ્વારા આપણે ભગવાનને અર્પણ કરીને જ્યારે એ પ્રસાદ જ્યારે અર્પણ કરીએ છીએ એ લોકોને, બરોબર, અને એ લોકો જ્યારે એમને સ્વીકારે છે, બરોબર, તો એમની પણ મુક્તિ થાય છે. તો શું થાય છે, અને જ્યારે તમે આ વસ્તુને નથી જાણતા તો ઘણા બધા લોકો આપણને કહેતા હોય છે કે અમારા પિતૃઓ અમને નડે છે, બરોબર, પણ તમે જે આ ક્રિયા નથી કરી શકતા, બરોબર, તમે પિંડદાન નથી કરતા, કે ભાઈ તમે શ્રાદ્ધ નથી કરતા. પણ જ્યારે ભક્ત બનીએ ત્યારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પ્રભુપાદ તમે ભાવાર્થની અંદર વાંચજો, બરોબર, કે શ્રીમદ ભાગવતમનો 11મા સ્કંદનો 5મા અધ્યાયનો 41મો શ્લોકને કોટ કર્યો છે પ્રભુપાદે. એની અંદર પ્રભુપાદ આપણને ખૂબ સરસ કહે છે. શું કહે છે કે જે મુકુંદનું શરણ લે છે, ભગવાન શ્રી કૃષ્ણનું શરણ લે છે, એને દેવોનું ઋણ, બરોબર, ઋષિમુનિઓનું ઋણ, બરોબર, કે સ્વજનોનું ઋણ, કોઈ પણ મનુષ્યનું ઋણ, બધા જ ઋણમાંથી મુક્તિ પ્રાપ્ત કરે છે. એનું કોઈ પણ ઋણ બાકી રહેતું નથી, હે ને. તો ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ મુક્તિ દદાદી મુકુંદ, હે ને, કે જે મુક્તિ પ્રદાન કોણ છે, તો મુકુંદ પ્રદાન કરે છે. તો તમે ભાવાર્થને વાંચો, કેમ કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિની અંદર આવીએ છીએ. હરે કૃષ્ણ પ્રભુજી, આ માતાજી દંડવત પ્રણામ. ધન્યવાદ, પ્રણામ. હા. આપણે જ્યારે પ્રસાદ ભગવાનને ભોગ ધરાવીએ છીએ ત્યારે પછી ભોગ લઈએ ત્યારે આપણે એમ કહીએ છીએ ને કે ગુરુદેવાય નમઃ, પરમ ગુરુદેવે નમઃ હમ. અને પિતૃદેવે નમઃ. તે હા. પિતૃઓને પહોંચે ખરો પ્રસાદ? હા માતાજી, એટલે કેવું છે કે જો આપણી આસપાસમાં હોય, બરોબર ને, એ જ્યારે જો પિતૃઓનો લોક છે, બરોબર, કે એમને એ 1000 વર્ષ બરાબર છે માતાજી, બરોબર ને. એટલે મીન્સ આપણા મીન્સ આપણું 1 વર્ષ અને એ લોકોનો 1 દિવસ બરાબર હોય છે, હે ને. તો જ્યારે એ લોકોને ત્યાંથી જ્યારે આપણે શ્રાદ્ધની ક્રિયા કરતા હોઈએ છીએ, બરોબર ને, ત્યારે એ સમયે એ લોકોને બપોર હોય છે અને તે વખત આપણે એમને અર્પણ કરીએ છીએ પ્રસાદ. તો એ લોકો ચોક્કસ ત્યાંથી એમને છુટ્ટી આપવામાં આવે છે અને એ લોકો આવે છે, ગ્રહણ કરે છે, હે ને. બરોબર. તો ઘણી બધી એવી ઘટનાઓ છે, ઘણીવાર આપણને એવું પેલું મંત્ર તંત્રનું બધું જોતા હોય છે ત્યારે એ અવસ્થાની અચેતન અવસ્થાની અંદર જે વ્યક્તિ ગમે તે બોલતો હોય છે ત્યારે પોતે સ્વીકારવાની કોશિશ પણ કરતો હોય છે, અને પોતે એ ભાવતું નહીં હોય છતાં પણ એ ખાતો બી હોય છે, બરોબર. તો એ આપણે થોડીક વાર અમુક વાર આપણે આવું બધું જોતા હોઈએ છીએ. તો એ પણ આપણે ભગવાન પર વિશ્વાસ રાખવાનો કે જે આ જે પતિત જીવો છે એ ચોક્કસ આ જે પ્રસાદ સ્વીકારે છે, અને જે તમે કહો છો ભાવથી, પ્રેમથી. કેમ કે માતાજી કેવું છે, જ્યારે વૈષ્ણવ બનીએ છે ને, તો આપણે કેવું છે
કે હંમેશા ચોક્કસ બધાને અર્પણ કરીને આપીને જ આપણે ખાતા હોઈએ છીએ, બરોબર. હવે એની અંદર તો ખૂબ સરસ વર્ણન છે કે જ્યારે તમે પ્રસાદ બન્યો, બરોબર ને, તો ઘરની અંદર બહાર નીકળીને આપણે બૂમ પાડવાની છે, બરોબર, કે કોઈ ભૂખ્યું છે, કોઈ ભૂખ્યું છે, કોઈ ભૂખ્યું છે, બરોબર ને. હવે કોઈ ભૂખ્યું હોય કે ના હોય, બરોબર, આજુબાજુમાં કોઈ હેત આવશે, બરોબર, પણ જો ના હોય તો જે આજુબાજુમાં જે અગોચર છે એ પણ સાંભળી રહ્યું છે, બરોબર, તો એને ભગવાન એવી શક્તિ આપેલી હોય તો એ જમવા આવી શકે છે. સિમ્પલ વાત છે ને. એ ત્રણ શબ્દો કેમ બોલવામાં આવે છે? હે? કે આપણે જમતા પહેલા આપણે યાદ કરીએ કે કોઈ ભૂખ્યું છે, કોઈ ભૂખ્યું છે, એવો આપણે સાદ કરતા હોય, અવાજ કરીને પછી જ્યારે આપણે પોતે ગ્રહણ કરતા હોય એટલે જે ભૂખ્યું હોય આવી શકે છે, બરોબર ને. તો એ સમયે દરરોજ હા. હા, હા, દરરોજ આપણે જ્યારે ભગવાનને ભોગ ધરાઈને લઈએ ત્યારે હા. દરરોજ 3 વાર એ રીતે બોલવું પડે, 2 ટાઈમ. હા, એટલે જ્યારે આપણે પ્રસાદ અર્પણ કરતા હોય છે, શાસ્ત્રોની અંદર વર્ણન છે કે જ્યારે આપણે કોઈ પણ જીવ આપણા ભક્ત તરીકે આપણે દયાળુ છીએ, તો કોઈ પણ જીવ ભૂખ્યું કેવી રીતે રહે? આપણી આજુબાજુની અંદર ભૂખ્યું રહે આપણે ઈચ્છીએ ને ના, બરોબર ને. તો આપણે એમને પ્રસાદ પ્રાપ્ત કરાવવો જોઈએ. તો આપણે બોલવાનું કે કોઈ ભૂખ્યું છે, કોઈ ભૂખ્યું છે, બરોબર. એમ તો આપણે સોસાયટીની અંદર રહીએ, કોઈ તેવા કંઈ અગર કોઈ હોય ના, બરોબર ને, પણ જે હા. અગોચર છે, બરોબર ને, કદાચ એવું આપણને અનુભવ થતો હોય, પણ એ માતાજી ચિંતા કરવાની જરૂર નથી, બરોબર ને. કેમ કે જો તમે ભગવદ્ ગીતાનું શ્રવણ કરશો, તમે પ્રસાદ લેશો, બરોબર, અને એવી રીતે તમે યાદ કરશો તો એ લોકોને પણ ભગવાન એમને આવશે, બરોબર ને. અને તો એ ભગવાનને ધરાવેલો અર્પણ પણ પ્રસાદ લઈ શકે છે, બરોબર, ભગવાનની પરમિશનથી. અને ધીમે ધીમે એમની પ્રોગ્રેસ થાય. તો તમે કહો ને કે જ્યારે ભક્તિ વિનોદ ઠાકુર મહારાજ, બરોબર ને, શું થયું કે જ્યારે એક ભૂત હેરાન કરતું હતું બધાને, તો એમને કીધું કે તમે ભાગવતમનું પઠન કરો, બરોબર. તો 1 મહિના સુધી ભાગવતમનું પઠન ચાલ્યું ત્યાં આગળ. અને પછી એ જે બ્રહ્મા રાક્ષસ મુક્ત થાય છે, બરોબર, અને બધાની સામે બિલકુલ આખું જે વૃક્ષ એ ફાટી જાય છે. તો આ ઘટનાઓ અમને કળિયુગની જ છે. અને એ બિલકુલ જતા રહ્યા પછી અને પોતે આનંદ થઈ જાય છે કે મને ખરેખર મુક્તિ પ્રાપ્ત થઈ, બરોબર. તો આ વસ્તુ આપણે જાણવાનું કે જ્યારે કોઈ ભક્ત બને છે ત્યારે આપણે કંઈ ગભરાવાની જરૂર નથી. ભગવાને કીધું ને 9મા અધ્યાયની અંદર, યાંતિ દેવવ્રતા દેવાન પિતૃની યાની પિતૃ ભૂતાની યાંતિ ભૂતેજા યાંતિ મધ્યાજીનો અપીમામ. એટલે કે જે ભૂત પ્રેતોનો પણ લોક છે, બરોબર, આપણું શાસ્ત્ર કહે છે. એટલે શાસ્ત્ર કહે છે એટલે આપણે ભક્ત તરીકે આ સ્વીકારીએ છે, બરોબર. પણ જે આપણે ભક્ત તરીકે ચિંતા કરવાની જરૂર, કેમ કે જેવા જેવા ભાવની અંદર હોય એવા પ્રમાણે એના દર્શન થતા હોય, બરોબર. તો આપણે બિલકુલ ભગવાનના ભાવની અંદર આવી વસ્તુ આપણી નજીક આવતી નથી, બરોબર. પણ કોઈને એવો અનુભવ થાય, ગમે તે થાય, ચિંતા કરવાની જોઈએ. ભગવદ્ ગીતા ભાગવતમ છે, વાંચો, બરોબર. ઘણા પેલા પિતૃઓ હેરાન કરે એવું કહે છે ને, તો શું કરે છે? મહારાજ આવે છે અને પછી નામ જપ કરે છે, બરોબર, હે ને. નામ જપ કરો એટલે તમારા પિતૃઓ જતા રહેશે, બરોબર, તમને જે હેરાન કરે છે. તો આપણે પોતે જ નામ જપ કરી રહ્યા છે, તો આપણે એ નામ જપ કરવાના છે, વધુ ને વધુ કરવાના છે. તો એ પણ સાંભળશે ભગવાનનું નામ, તો એ પણ મુક્ત થશે. તો ચિંતા કરવાની જરૂર નથી, બરોબર. તો પિંડદાનની પ્રક્રિયાનો લોપ થઈ જાય છે. ખૂબ સરસ માતાજી. પ્રશ્ન રિલેટેડ વચ્ચે આવી ગયો, પણ આપણે સરસ જય એવી શ્રી ચર્ચા થઈ ગઈ. પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા માતાજી. કોણ બોલે છે? અચ્છા. ઓકે, બરોબર. તો ચિંતા કરવાની જરૂર નથી, બરોબર. પછી આગળ કહે છે 42મા શ્લોકની અંદર, ખૂબ સરસ, કે જે લોકો પાપ કર્મો વડે કુર પરંપરાનો નાશ કરે છે અને એ રીતે અવાંછિત સંતતિને જન્મ આપે છે, તેમના દુષ્કર્મોથી સર્વ પ્રકારના સામુદાયિક કાર્યો તથા પારિવારિક કલ્યાણના કાર્યો વિનાશ થઈ જાય છે. હવે વિચાર કરો કે કુર પરંપરાનો નાશ થઈ જાય તો શું થાય છે? અર્જુનજી ભણ્યા છે, તો એના કારણે આપણને પાપ લાગે છે. અને શું થાય કે દુષ્કર્મોથી સર્વ પ્રકારના સામૂહિક કાર્યો, બરોબર, કે જેને જ્ઞાન નથી પ્રાપ્ત થયું, બરોબર, કે સ્ત્રીઓ દૂષિત થાય, બરોબર. અને જ્યારે આવું અધર્મની અંદર લાગે તો પછી જે મેં તમને કીધું કે આપણે પેલા માતાજી બધા જાત જાતના વ્રત કરતા હોય છે, બરોબર, એ બધું બંધ થઈ જાય. તો પછી શું થાય કે એના કારણે આપણે કેવું છે કે ઘરની અંદર જે શું કહેવાય, પેલું સુમંગળ, બરોબર, કે સારું સારું વાતાવરણ જળવાઈ રહે, બરોબર ને. તો એના કારણે કેવું છે કે કલ્યાણના કાર્યો. હવે આવા અધર્મની અંદર લોકો લાગેલા હોય છે, માંસાહાર દારૂની અંદર લાગેલા હોય છે, એ શું છે? કોઈ કલ્યાણના કામો કરે કે દાન ના આપે, બરોબર, યજ્ઞ ના કરે, તપ ના કરે, તો આ બધા કાર્યો પણ વિનાશ થઈ જાય. કેમ કે આ લોકો તમે જોશો, બરોબર, કે એમને જે વ્યસનની અંદર લાગેલા છે પેલાની અંદર, એમને પોતાની પોતાની ઇન્દ્રિય તૃપ્તિ નું તે વિચારતા હોય છે, બરોબર. એ કોઈનો વિચાર ના કરે, બરોબર, કોઈ પણ વસ્તુ ના કરે. અને જ્યારે એવું પણ હોય છે કે જેને તો આ વસ્તુ હોતી નથી, પણ છતાં પણ ભૌતિકતાની અંદર લાગેલા હોય છે, ત્યારે પણ શું થાય, શું થાય છે? ઘણા બધા બુદ્ધિશાળી હોય છે, ઘણા બધા પૈસા હોય છે, બરોબર, છતાં પણ એ સમજી શકતા નથી, બરોબર. અમને જે પેલું થયું ને, કે અમને પેલું એક સુરતની અંદર જે મામલાદાર છે, બરોબર ને, જે માતાજી હતા, એમને સુસાઇડ કર્યું, બરોબર. હવે પોતે મામલાદાર હતા, પૈસાની કઈ કમી નહોતી, બરોબર, પણ બધું જ હતું. પણ શું હોય કે આધ્યાત્મિક જ્ઞાનની કમી હોય ને, ત્યારે વ્યક્તિ કેવું છે, વ્યક્તિ આ વસ્તુને સહન કરી શકતો નથી, બરોબર. અને શું થઈ જશે, બરોબર, કદાચ કોઈ પણ આપણને ધમકી, પ્રભુ પર આપણને શું કીધું 9મા અધ્યાયની અંદર ભગવાને આપણને ખૂબ સરસ સમજે કે જે લોકો ખરાબ
ખરાબ કર્મની અંદર લાગેલા છે, બરોબર, અને જો ભક્તિની અંદર જોડાયા છે તો એમને સાધુ પુરુષ માનવો જોઈએ, બરોબર. તો આપણે જાણવાનું છે કે આપણે તો ઘણા એવા ખરાબ ખરાબ કાર્યો પહેલા કરતા હતા, પણ જ્યારે ભક્તિમાં જોડાયા પછી બિલકુલ આપણે અન્ડરસ્ટેન્ડિંગ સમજ છે, બરોબર. પણ આમને તો બિલકુલ ખબર જ ના હોય, બરોબર, કે કોઈ દિવસ ભગવદ્ ગીતા વાંચી પણ ના હોય. પણ જો ભગવદ્ ગીતા વાંચી હોય તો તરત યાદ આવી જાય, ભલે મેં કદાચ ભ્રષ્ટાચાર કર્યો છે, ખોટું કામ કર્યું છે, બરોબર ને, તો મારે કોઈ નથી ડરવાની નથી જરૂર, બરોબર. ભલે ને ગમે તે મારી જોડે અન્યાય થયો છે તો મારે ડરવાની જરૂર નથી. તો તરત જ એને થોડું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, બરોબર. જેવી રીતે પાર્થ પ્રભુજીને જે કિસ્સો આપણે જો, બરોબર, તો એ તરત જ ભક્તોના કોન્ટેક્ટમાં રહેવું કેમ જરૂરી છે. આજ તમને વસ્તુ કહીએ કે એક વખત જો કોઈ પણ વ્યક્તિ જો ભગવદ્ ગીતાનો ક્લાસ એટેન્ડ કરશે અને આ થોડું ઘણું બી જે સમજી જશે ને, તો એનું માતાજી કેવું છે કે એનું કલ્યાણ જ છે, બરોબર ને, કે આ વસ્તુને એ સારી રીતે અન્ડરસ્ટેન્ડ કરી જ શકે, હે, કોઈ એવી કોઈ શંકા જ નથી કે એને કોઈ પ્રશ્નનો એને જવાબ નહીં મળે, બરોબર. તો આપણા સનાતન શાસ્ત્રોની અંદર આવા 16 સંસ્કારનું વર્ણન કરવામાં આવ્યું છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે એમાંથી આપણે અત્યારે કેવું છે, ગર્ભાધાન સંસ્કાર, પછી પુંવસન સંસ્કાર, ગર્ભાવસ્થાનો 3જો મહિનો, બરોબર. પછી સીમાંતન, આપણે શ્રીમંત કરીએ છીએ, જાતકર્મ સંસ્કાર, નામકરણ સંસ્કાર, નિષ્કમરણ, બરોબર, 6 મહિના પછી જ્યારે બાળકને બહાર લઈ જાય પછી અન્નપ્રાશન સંસ્કાર, ખોરાક આપણે ચૂડાકરણ સંસ્કાર, નાક વિધિએ, બરોબર ને, પછી કર્ણવેદમ સંસ્કાર, પછી ઉપનયન સંસ્કાર, વેદારમ, પેસરથમ, અભ્યાસના દરેક વર્ષ પહેલા, અને પછી કિસાન, બરોબર. તો પછી આપણે પેલું આપણે બાળવાળની ચોલ ક્રિયા કરીએ છીએ, બરોબર, વિદ્યાર્થી જીવનનો પ્રાણામ, પછી લગ્ન અને અંતિમ સંસ્કાર. તો આપણે જે આ પાછળના 2 સંસ્કાર છે ને એ આપણે કરીએ છીએ, કયા? લગ્ન સંસ્કાર અને અંતિમ સંસ્કાર. બાકીના તો મોસ્ટ ઓફ કેવું છે, જે ભક્તો હોય છે એમના તો એ થતું હોય છે, બાકી સામાન્ય અવસ્થાની અંદર કોઈને તો આ સંસ્કાર થતા જ નથી. તો વિચાર કરો આપણી કેટલી બધી પતિત અવસ્થા છે કે ગમે ત્યારે બાળકો પ્રગટ થઈ જાય પછી, બરોબર ને, ગમે તે રીતે આવતા હોય છે બીજા બધા બાળકોની રીતે. અને અહીંયા આગળ કીધું ઉપનયન સંસ્કાર. વિચાર કરો, હવે આ ઉપનયન એટલે આપણને ઘણી વાર એવો ડાઉટ હોય કે બ્રાહ્મણોએ જનોઈ, બરોબર ને, પણ જ્યારે આ સંસ્કાર આપવામાં આવતા હતા દરેક વ્યક્તિને જનોઈ પહેરી શકે છે, બરોબર ને. અને આપણે તો પ્રભુપાદ છે, બરોબર, કે ચાતુર્વર્ણમય સિસ્ટમ ગુણ કર્મ વિભાગ છે, કે 4 વર્ણો મેં બનાવ્યા, ગુણ અને કર્મ. જ્યારે બ્રાહ્મણના ગુણ પ્રાપ્ત થાય છે, બરોબર, ત્યારે એને બ્રાહ્મણ દીક્ષા પણ પ્રાપ્ત થાય છે. તો એ પૂજાપાઠ પણ કરી શકે છે. કોઈ પણ કુળનો હોય, કોઈ પણ મીન્સ જાતિનો હોય, ત્યાં આગળ કઈ જાતિને કોઈ લેવા દેવા નથી, બરોબર. જ્યારે ગુણ પ્રાપ્ત કરે છે, વિશુદ્ધતા પ્રાપ્ત કરે છે, તો એને એ પણ કરી શકે છે, બરોબર. તો આપણે જ્યારે અત્યારે તો 2 જ આપણે લગ્ન વિવાહ, તો એની અંદર પણ લગ્નની અંદર કેટલો બધો દંભ હોય છે, દેખાડો હોય છે, બરોબર. ઘણા તો લોકો કેવું છે, જે પેલું પૂજાનો જ્યાં આગળ જે મંડપ બનાવ્યો હોય છે ત્યાં આગળ બૂટ પહેરીને ફરતા હોય છે, બરોબર. તો પવિત્રતા પણ સાચવતા નથી અને કેટલો બધો જાતના દેખાડા કરે છે, બરોબર. અને અંત્યેષ્ટિ સંસ્કાર, બરોબર. અંત્યેષ્ટિ સંસ્કાર કાલે તમે એવું જોયું, બરોબર ને, કાલે તો એક એવા ન્યૂઝ જોયા ને, એની અંદર તો કેવું છે, એની જે 3 દીકરીઓ છે, બરોબર ને, તો માના તો અગ્નિ સંસ્કાર તો બાકી જ છે, પણ પ્રોપર્ટી માટે ઝઘડો કર્યો ને તો પછી એમના જે પેલા પરિવારના લોકો જ ભાગી ગયા બધા, હે ને. તો અત્યારે એટલી બધી પરિસ્થિતિ ખતરનાક છે ને. તો બધી લાલચ છે, લોભ છે. જ્યારે અર્જુન તો અહીંયા આગળ શું કે છે, અર્જુન તો પોતે પોતાનું રાજ્ય પણ છોડવા તૈયાર છે. તો જ્યારે આપણે ભક્ત બનીએ ત્યારે આવા આપણને ગુણો પ્રાપ્ત થાય, હે. તો આપણને આશ્ચર્ય લાગે કે હજુ તો માતાના અગ્નિ સંસ્કાર નહીં થયા અને બધી બહેનો છે, 3 બહેનો હતી, બરોબર, એ ભેગી થઈને ઝઘડી રહી છે, પ્રોપર્ટી માટે ઝઘડી રહી છે, હે ને. તો એના કારણે આ બધું ભગવદ્ ગીતાને બધું જાણવું જરૂરી છે કે એ અંતિમ સંસ્કાર પણ કરવાના, બરોબર. તો આ જ્યારે આપણે આ બધો 16 સંસ્કાર આપણે જ્યારે ફોલો કરીએ, બરોબર, તો આ આદર્શ જીવન પ્રણાલી છે. અને પ્રભુપાદ તો બધું કહેતા હતા, બરોબર, કે અત્યારે આપણને શું છે, હંમેશા આપણે બ્રાહ્મણના ગુણો પ્રાપ્ત થાય એવી રીતે આપણને બધું નોલેજ આપવામાં આવે છે, બરોબર. પણ પ્રભુપાદ એવું કહેતા હતા કે જ્યારે ભક્તો વધી જાય તો બિલકુલ કોઈ પણ પરિસ્થિતિની અંદર કોઈ પણ કાર્ય કરી શકે. મેં તમને કીધું ને, જેવી રીતે પરશુરામ છે, બરોબર, તો પોતે ક્ષત્રિયનું કામ કર્યું, અને જે વિશ્વામિત્ર ક્ષત્રિય છે બ્રાહ્મણનું કામ કર્યું. એટલે ઓલ કન્ડિશનની અંદર કોઈ પણ કાર્ય કરી શકે એવી પરિસ્થિતિની અંદર જ્ઞાન પ્રાપ્ત કરી, એવી પ્રભુપાદની ઈચ્છા છે, બરોબર. અને પ્રભુપાદ પોતે ઈચ્છી રહ્યા છે. અને 2-3 દિવસના પહેલા આપણા ગુરુ મહારાજ જયપતાકા સ્વામી મહારાજ, એમનો પણ કોટિંગ છે કે તમે કોઈ પણ પરિસ્થિતિની અંદર ગમે ત્યાં છો તો તમારે એ વસ્તુને છોડવાની નથી, બરોબર. તમારે એ જ વસ્તુની અંદર ત્યાં જ શીખીની અંદર આ જ વસ્તુ શીખવાની છે અને ધીમે ધીમે આગળ વધવાનું છે, બરોબર. અને બધાને આવી રીતે કરવાના છે. પ્રભુપાદ તો ખૂબ સરસ અંદર લખ્યું છે કે જે ભગવાનનો ભક્ત હોય છે, બરોબર. એમ તો લોકો આમ તેમ અર્જુનની જેમ ભાગવાની વાત કરતા હોય છે, પણ ભગવાનનો ભક્ત કેવો હોય કે કોઈ પણ જગ્યાએ પોતે એમ તો બધા પ્રભુપાદ એવું કહે છે કે વૃંદાવન જવું ખૂબ સારું છે અને ત્યાં રહેવું પણ ખૂબ સારું છે, પણ ભગવાનનો ભક્ત એવો હોય છે કે ગમે તે જગ્યાએ વૃંદાવન બનાવી દે, હે ને. તો એ વસ્તુ આપણે શીખવાની છે અને ખૂબ આગળ વધવાનું છે. આ બધું સારી રીતે સમજવાનું છે. હરે કૃષ્ણ, બરોબર.
તો આગળ જોઈએ. આગળ કહે છે, હે પ્રજાના પાલનહાર કૃષ્ણ, મેં ગુરુ શિષ્ય પરંપરા દ્વારા સાંભળ્યું છે, કુળ ધર્મનો નાશ કરે છે તેઓ સદા નરકમાં વાસ કરે છે. અર્જુનજીએ ગુરુ શિષ્ય પરંપરાની અંદર, કેમ કે એમને ગુરુકુળમાં અભ્યાસ કર્યો છે. અને પાલનહાર કૃષ્ણ, બરોબર, એમ તો ભગવાન અહીં આગળ ભગવાનને કહે છે કે શું કહે છે, જનાર્દન. જનાર્દન એટલે જનનો આધાર, જનનું એટલે લોકોનું પાલન પોષણ કરવા વાળા. હે, તો એનો મતલબ એવો છે કે ભગવાન, જો તમે જ બધાનું પાલન પોષણ કરો છો અને પાછા તમે મારવાની વાત કરો છો, બરોબર, તો તમે પાલન પોષણ કરો છો, મારવાની પણ વાત કરો છો, આ મને કઈ સમજાયું નથી. હે ને? તો એમ એટલે અર્જુનજી પાછા તર્ક કે છે કે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા મેં સાંભળ્યું છે, કુળ ધર્મનો નાશ કરે છે, સદા નરકમાં વાસ કરે છે. તો અમને શું કામ નરકમાં લઈ જાઓ છો? અમારે નરકની અંદર નથી જવું, બરોબર. એમને બધો શાસ્ત્રનો અભ્યાસ કે નરકની અંદર શું પરિસ્થિતિ છે. અતો બત મહત મહત પાપમ કર્તુમ વ્યવસ્થિતા વયમ યદ્રાજ્ય સુખ લોભેન હંતુમ સ્વજન મુદ્દયતઃ. અરે આ તે કેવું આશ્ચર્ય છે, અમે બધા મોટું પાપ કર્મ કરવા માટે તત્પર થયા છે, રાજ્ય સુખ ભોગવવાના લોભવશ થઈને અમે સ્વજનોને હણવા તૈયાર થયા છે. હે ને? તો અર્જુનજીનો સ્વભાવ વ્યાજબી છે. આપણને પણ એવું લાગે ને, આ પ્રશ્ન ખોટો બી ક્યાં છે? હે ને? કેમ કે પોતાના સ્વજનોને મારવા પાપ કરવું છે, કોઈ પણ જીવની હત્યા કરવી એ પાપ છે, બરોબર. અને શું છે? લોભ જ છે, બરોબર. તો રાજ્ય સુખ પ્રાપ્ત થશે, લોભ છે, બરોબર. થોડો એમ ભક્ત તરીકે શું છે, ભિક્ષા માગીને પણ જીવી શકાય. તો આ જ વસ્તુ અર્જુનજી અહીં આગળ પૂછી રહ્યા છે ભગવાનને, બરોબર. ભગવાનને બધું પોતે બતાવી રહ્યા છે કે આ બરાબર નથી, પેલું બરાબર નથી. આગળ ભગવાન શું કહે છે? અર્જુનજી ખૂબ સરસ છે. જો શસ્ત્ર ધારણ કરેલા ધૃતરાષ્ટ્રના પુત્રો નિસંગ થયેલા તથા રણભૂમિમાં પ્રતિકાર ન કરનારા એવા મને હણે તો તે મારા માટે શ્રેષ્ઠ કરશે. હવે અર્જુન તો એવું કહે છે, ભલે નહીં લોકો મને મારી નાખે, બરોબર, મારે કઈ હથિયાર ઉઠાવવા નથી, બિલકુલ. એ ભક્ત છે, અભક્ત છે, રાક્ષસી લોકો છે, મારે કઈ જ નથી કરવું, બરોબર. તો એ મારા માટે શ્રેય કરશે, પોતે ડિસાઈડ કરી લીધું, બરોબર. ભગવાન સામે છે, બરોબર, અને પોતે ડિસાઈડ કરી લીધું છે. કેમ કે આપણે હંમેશા કેવું છે, પોતે જે જ્ઞાન સમજીએ છીએ ને એ જ સૌથી શ્રેષ્ઠ છે એવું માનતા હોય છે. ઘણીવાર આપણને એવું અભિમાન આવી જાય કે હું માનું છું ને એ જ બરાબર છે, એટલે આપણે કોઈની વાત માનીએ ના. ઘણીવાર આપણને એવું કોઈ કહે, બરોબર ને, કે આ રસ્તો છે ને એ સીધો છે, બરોબર, પણ આપણે હંમેશા કેવું છે કે એ જ રસ્તા પર વારંવાર જતા હોય, બરોબર ને, બીજા રસ્તા પર જેને આગળ મુશ્કેલી હોય ને, પણ પછી કોઈક વાર એવી મુશ્કેલી થાય, એ રસ્તો બંધ થઈ જાય, જ્યારે કોઈ વ્યક્તિ બતાવેલા એ રસ્તા પર જઈએ તો પછી આપણને અહેસાસ થાય કે ખરેખર મેં સમયનું ખૂબ જ બરબાદી કરી છે, બરોબર. તો આ વસ્તુ આપણે શીખવાનું છે કે જ્યારે આપણને શાસ્ત્ર દ્વારા, બરોબર, જ્યારે આપણને ગાઈડ કરવામાં આવે છે, શાસ્ત્ર કે એ પ્રમાણે ચાલવાનું છે, તો આપણને ક્યારેય આપણને મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. અને ચોક્કસ આપણી જે ગતિ પણ આપણે રસ્તો પણ આપણો સારી રીતે મીન્સ ગાઈડ કરી શકશું, પોતે જોઈ શકશું, બરોબર, કે સારો છે, ખરાબ છે, અને મંજિલ પર પહોંચી જઈશું. તો અહીંયા આગળ અર્જુનજી પણ કહે છે, શાસ્ત્રનું વર્ણન કરે છે. આગળ શ્લોક, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, બરોબર. તો આગળ કહે છે, સંજય ઉવાચ, બરોબર, છેલ્લા શ્લોકની અંદર શું કહે છે? એવ મુક્ત્વા અર્જુન સંખ્યે રથોપસ્થ ઉપાવિશત વિસૃજ્ય સંસરમ ચાપમ શોક સંવિઘ્ન માનસ. સંજય બોલ્યા, રણ મેદાનમાં આ પ્રમાણે કહીને અર્જુને પોતાના ધનુષ તથા બાણ બાજુ પર મૂકી દીધા અને શોક સંપત મનથી રથના આસન પર બેસી ગયો, બરોબર ને. તો કોઈ પણ પરિસ્થિતિ આ થઈ જાય કે જ્યારે વ્યક્તિ ડિપ્રેશનમાં આવી જાય ત્યારે બધું જ છોડીને નીચે મૂકી દે, બરોબર. શોકથી સંપત, શોક થઈ ગયો છે, બરોબર, કેમ કે એને ભૌતિક સંબંધો પ્રત્યે આસક્તિ છે, બરોબર. પ્રોપર્ટી પ્રત્યે, ભૌતિક સંબંધો પ્રત્યે જે આસક્તિ છે એને કારણે શોક સંપત થઈ ગયો છે, બરોબર. પણ આવતા અધ્યાયની અંદર ખૂબ સરસ ભગવાન જવાબ આપશે અને પોતે કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ તૈયાર થઈ જશે, બરોબર. તો અહીં આગળ આપણે એવું નથી વિચારવાનું કે અર્જુનજી પોતે ડરી ગયા છે, બરોબર, પણ જે કરુણાના ભાવને કારણે, બરોબર, કે એમને જે ગુરુકુળની અંદર જે અભ્યાસ કર્યો છે, બરોબર, જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એના કારણે બધી આ તર્ક દલીલો રજૂ કરી રહ્યા છે. પણ આ જે બધી ભૌતિક આસક્તિ છે એને કારણે આવું બધું થઈ રહ્યું છે, બરોબર. તો આપણા જીવનની અંદર પણ આવી જ્યારે આસક્તિ આવે, પ્રોબ્લેમ્સ આવે, બરોબર, ત્યારે શું કરવાનું છે કે શાંત રહીને, બરોબર, જેવી રીતે અર્જુન જે આવતા અધ્યાયની અંદર કરશે, ભગવાનને શરણે જાય છે, એવી રીતે આપણે ભગવાનને શરણે જવાની કોશિશ કરવી જોઈએ, બરોબર. તો આ અધ્યાયની અંદર આપણે મુખ્ય અર્જુનજી આપણે જોયું, બરોબર ને, કે કેવી રીતે ઇઝી રીતે સમજી શકાય, બરોબર ને. તો મુખ્ય મીન્સ જો આખો શોર્ટની અંદર શીખવો હોય અધ્યાય, બરોબર, તો પહેલાં તો કેવું છે, ધૃતરાષ્ટ્રની મનસ્થિતિ, પછી યુધિષ્ઠિરની, પેલા દુર્યોધનની મનસ્થિતિ, અર્જુનની મનસ્થિતિ, અને અર્જુનના યુદ્ધ ન કરવાના 4 કારણો, અને 5મું કારણ આવતા દિવસે આવશે, બરોબર. તો આ વસ્તુ જો શોર્ટની અંદર શીખી જઈએ તો આખો અધ્યાય આપણે શીખી લઈએ. પણ જ્યારે આપણે કોઈને શીખવાની જરૂર પડે ને તો પણ આપણને ઈઝી થઈ જાય. તો
આપણે જો કરુણા આવી, બરોબર, કરુણા આવી એટલા માટે પોતાના સ્વજનો છે, પોતાના પિતામહ છે, પોતાના ગુરુજી છે, કોઈ આનંદ નથી, બરોબર, તો બધા મૃત્યુ પામશે, તો આ રાજ્યનો ભોગ કેવી રીતે કરી શકીશું? પાપ લાગશે. પોતે ગુરુકુળમાં અભ્યાસ કર્યો છે કે જીવોને મારવા ના જોઈએ. કુટુંબ પરંપરા, તો કુટુંબ પરંપરા જો હશે, નાશ થશે, તો અધર્મી લોકો આવશે, બરોબર, ધર્મનો નાશ કરશે, બરોબર, અને કુળનો પણ નાશ થઈ જશે. તો અર્જુનની આ સમસ્યા હતી. અને અનિર્ણાયકતા, હવે યુદ્ધ કરવું કે ના કરવું, બરોબર. તો આપણે બીજા અધ્યાયના 6 શ્લોકની અંદર આ જોઈશું. તો આ સાથે આપણો અધ્યાય પૂરો થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી. ધન્યવાદ. લાંબો ધન્યવાદ, સમય પ્રણામ. જોડાયેલા રહ્યા, બરોબર. તો પણ આ કેવું છે, પ્રભુજીની એમ કે ધીમેથી ચર્ચા કરવી, કેમ કે ઇમ્પોર્ટન્ટ હોય છે, એટલે વિચારવું જોઈએ. તો ખૂબ ખૂબ મહિપાલસિંહ પ્રભુજી, કોમલ માતાજી, જીનલ માતાજી, હર્ષા માતાજી, ધીરજ હરે પ્રભુજી, કૃષ્ણ પ્રભુજી. રેખા ઠક્કર માતાજી, રેખા પંડ્યા માતાજી, વસંત પ્રભુજી. હરે કૃષ્ણ. કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. હરે કૃષ્ણ. પ્રભુજી, મારી પહેલા દિવસની અટેન્ડન્સ મને સમજાણું ન હતું, તો 2 દિવસની ભરી છે, પહેલા દિવસની રહી ગઈ. વાંધો નહીં માતાજી, હે ને? ચાલશે ને? ઓકે, ચાલશે વાંધો નહીં માતાજી. ખૂબ સરસ, બરોબર. એટેન્ડન્સ ભરવાની કોશિશ કરો, બરોબર, અને એટેન્ડન્સ આવી જાય ત્યારે. તો કોઈને કોઈ પ્રશ્ન ના હોય તો આપણે એક માળા કરીએ. અને હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હા પ્રભુજી. પ્રભુજી, હું સવારના 6 વાગ્યાનો અને સાંજે 8 વાગ્યાનો પણ બંને અટેન્ડ કરું છું, પણ અમુક ટાઈમે બંનેમાંથી એક મિસ થાય છે. ઓકે, તો બંનેની અટેન્ડન્સ ભરવી મેન્ડેટરી છે, યા પછી એક જ ભરીશું તો ચાલશે? બંને ભરી દેજો પ્રભુજી, કેમ કે અલગ અલગ ક્લાસ છે, તો તમે સિલેક્શન અલગ અલગ કરશો ને, પણ એટેન્ડન્સ ભેગી થશે તો બધા એનાલિસિસ થશે, કેમ કે ક્લાસ અલગ અલગ છે ને પ્રભુજી. તો વાંધો નહીં, કેમ કે જ્યારે જે ક્લાસમાં હોય ત્યારે ભરી દેવાની પ્રભુજી. હરે કૃષ્ણ. ઓકે. હરે કૃષ્ણ પ્રભુજી. થેન્ક યુ. હરે કૃષ્ણ. અને કોણ છે? અચ્છા, જીનલ માતાજી. પ્રભુજી ફરી મૂકો. સુરેશ પ્રભુજી, એટેન્ડન્સ લિંક ફરી મૂકી દો. કોઈને કોઈ કન્ફ્યુઝન ના હોય તો આપણે આ ક્લાસને આપણે એક માળા કરીશું, ભગવાનના નામ સ્મરણમાં જોડાઈશું. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ, શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ